Hello friends, welcome to the Diwalipura YouTube channel બ્રહ્માસ્ત્ર part of your board success ના આજના ફિઝિક્સના સેશનમાં હું પ્રશાંત ગુર્જર આપનું સ્વાગત કરું છું। મિત્રો ફિઝિક્સનું ટાઇટલ અને 50 ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ વાંચીને તમે ક્લિક કરીને વિડીયોમાં આવી તો ગયા જ છો। કેટલીક અગત્યની બાબતો જે તમારી સાથે કરવી જરૂરી છે, કારણ કે જ્યારે એવું કહેતા કે બ્રહ્માસ્ત્ર લઈને આવ્યા છે, એવું બ્રહ્માસ્ત્ર કે જે તમારા બોર્ડના દરેકે દરેક ફિઝિક્સના કન્સેપ્ટ સોલ્વ કરવામાં મદદ કરશે। તો આ બ્રહ્માસ્ત્ર એમાં એવું તો શું હશે? તો બ્રહ્માસ્ત્રની અંદર એટલું તમને પ્રોમિસ કરી શકું છું કે હવેથી આવનારા બધા જ સેશનોની અંદર તમને દરેક ચેપ્ટરમાંથી એવા વિડીયોની એમસીક્યુ લઈશું। કેટલાક બહુ સિમ્પલ હશે, કેટલાક ટેક્સ્ટ આધારિત હશે, કેટલાક કન્સેપ્ટ આધારિત હશે અને કેટલાક કેલ્ક્યુલેશન બેઝ હશે, પરંતુ ક્વેશ્ચનને લઈને પ્રયત્ન એવો રહેશે કે તમારા કન્સેપ્ટ ક્લિયર થતા જાય, તમારું રિવિઝન થતું જાય અને અલગ અલગ અવનવા પ્રકારના, એવું નહીં કે કોઈ પર્ટિક્યુલર બુકમાંથી હશે, અલગ અલગ બુકમાંથી અલગ અલગ સ્કૂલોના પેપર્સ અને અલગ અલગ પ્રકારના એમસીક્યુઝ તમારી સામે લાવવાનો પ્રયત્ન રહેશે। ઓકે, તો ગયા વર્ષે પણ જો તમારામાંથી કોઈને ખબર હોય, કોઈએ સેશન જોયા હોય, અથવા તો તમે યુટ્યુબ પર જૂના વર્ષના વિડીયો પણ જોઈ શકો છો। પાસ થવાના પંચામૃત એના સેશન હતા, બોર્ડના બાહુબલી એના પણ સેશન હતા, લગભગ 500 કરતા પણ વધારે એમસીક્યુઝ આખા 14 જે ચેપ્ટર છે આપણા 12માના એ 14 ચેપ્ટરના 500 થી વધારે એમસીક્યુ સોલ્વ કરેલા છે। એની તમે પ્રેક્ટિસ કરી શકો છો। લિંક મુકાવી દઈશ તમને, ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મળી જશે એના, કે જૂના વિડીયો તમારે જોવા હોય તો તમે એ પણ જોઈ શકો છો। તો આટલી બધી પ્રેક્ટિસ તમારા માટે દિવાલીપુરા યુથ લઈને આવતું હોય તો ઓબ્વિયસલી તમે આ વિડીયોને લાઈક કરવાનું કેમનું ભૂલી શકાય, બરાબર? અને મિત્રોને મહત્તમ શેર કરો કે જેનાથી આપણી સક્સેસમાં આપણા મિત્રો પણ જો ભાગ બનતા હોય તો એમની સક્સેસનો ભાગ પણ આપણે જ બનવું જોઈએ। તો ખાસ તમારા મિત્રોને પણ શેર કરો। ચાલુ કરીએ સેશન, પણ ચાલુ કરતા પહેલા એક ખાસ વાત, સક્સેસની જો વાત કરતા હોય તો એક ખાસ વાતથી ચાલુ કરીએ કે સક્સેસ કોને મળે અને સક્સેસ માટે કઈ સ્કિલ જરૂરી? સર એવું તો શું કરીએ કે સક્સેસ મળી જાય? તો સક્સેસ માટે કહેવાતું હોય છે, બહુ જ નાની સિમ્પલ એક લાઈન છે, એ લાઈન યાદ રાખજો અને એનાથી આપણે આપણું સેશનનું શરૂઆત કરીએ કે સક્સેસ ફક્ત એક જ કલા પર નિર્ભર કરતું હોય છે। સક્સેસ ફક્ત એક જ કલા પર નિર્ભર કરતું હોય છે અને એ કલા છે હાર્ડ વર્ક। તો ઇટ ઇઝ ધ ટાઈમ, બહુ ઓછો સમય બાકી છે બોર્ડની એક્ઝામ, હે ને? મહિનો 10 દિવસ, મહિનો 5 દિવસ, 1 મહિનો 20 દિવસ, 10 દિવસ, 5 દિવસ કરતા બોર્ડની એક્ઝામનો સમય આવી જશે। તો બહુ જ ઓછો જ્યારે સમય તમારી પાસે આવો બચ્યો હોય, કાઉન્ટડાઉન ફટફટ ચાલતું હોય, ત્યારે એક જ કલા હાર્ડવર્ક એ તમારી સક્સેસની ગેરંટી આપી શકે છે। અને અમે પ્રયત્ન કરીએ કે તમે ક્યાંય અટકો નહીં, એના માટે સતત ચાલતા રહો, એના માટે આવા સતત ચાલતા હોય એવા તમારા માટે સેશન્સ અમે લાવતા રહીએ। તો શરૂઆત કરીએ। સૌથી પહેલા ક્વેશ્ચન, સૌથી બેઝિક અને સિમ્પલ શરૂઆત, કે પહેલા ચેપ્ટરનો ક્વેશ્ચન કે કુલમ્બનો નિયમ એ શાનું સમર્થન કરે છે? કુલમ્બનો નિયમ, ઇક્વેશન તમને યાદ હશે। કુલમ્બનો નિયમ શું કહે છે? F = K Q1 Q2 R²। તમે થિયરી બધી જોઈ જશે, અદિશ સ્વરૂપ, સદિશ સ્વરૂપ, એના બળનો એકમ શું છે, એનો એકમ શું છે, કે એનું મૂલ્ય શું છે, Q1 Q2 ના મૂલ્ય ધન હોય તો શું, Q1 Q2 ના મૂલ્ય ઋણ હોય તો શું, આકર્ષી ક્યારે, અપાકર્ષી ક્યારે, આ બધું જ બરાબર। પણ તમે એક વસ્તુ જોયું છે, કુલમ્બનો નિયમ આવું ક્યાંક જોયું છે, F12 = F21, એટલે કે જ્યારે બે વિદ્યુત ભારિત પદાર્થો, બે વિદ્યુત ભારિત કણ પર કે પદાર્થ પર જ્યારે બળ લાગતું હોય ત્યારે બળ સામસામે સમાન મૂલ્યના હોય, પરસ્પર વિરુદ્ધ દિશાના હોય। તો આ તો કંઈક 11મા ધોરણમાં કંઈક ગતિના નિયમોવાળા ચેપ્ટરમાં ભણ્યા હોય એવું કંઈક લાગે છે, અને એ હતું ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ। શું કહે છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ? ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કહે છે આઘાત એવો પ્રત્યાઘાત, અથવા તો દરેક ક્રિયાબળને સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશાનું પ્રતિક્રિયાબળ હોય છે। તો એવું જ કંઈક અહીંયા કુલમ્બના નિયમમાં પણ આપણને જોવા મળે છે। તો કુલમ્બનો નિયમ જે છે એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું સમર્થન કરે છે। વેરી સિમ્પલ ટેક્સ્ટ બેઝ ક્વેશ્ચન। આગળ વધીએ તો બીજો ક્વેશ્ચન, અને આના પરથી જ જો ક્વેશ્ચન કનેક્ટ થાય છે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર લાગતા વિદ્યુત બળો અનુક્રમે F1 અને F2 હોય। ભાઈ વિદ્યુત ક્ષેત્ર સમાન છે, તો ધારો કે F1 = QE અને F2 = અગેન QE, પરંતુ પહેલું જે છે ઇલેક્ટ્રોન માટે વાત કરી રહ્યા છે, ત્યારબાદ પ્રોટોન માટે વાત કરી રહ્યા છે। તો ઇલેક્ટ્રોન માટે QE, પ્રોટોન માટે QE, પણ આ નેગેટિવ છે, આ પોઝિટિવ છે,
તો બંને જે બળ છે એ વિદ્યુત ક્ષેત્રમાં લાગતા આ બંને બળ ક્યુ પર ડિપેન્ડ કરે કે ભાઈ આ માઇનસ ક્યુઈ જે છે આને આ રીતે પણ લખી શકાય માઇનસ ઈ કેપિટલ ઈ, આને લખી શકાય પ્લસ ઈ કેપિટલ ઈ. ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરના વિદ્યુત ભારના મૂલ્યો સરખા છે 1.6 × 10⁻⁹ આપણે જાણીએ છીએ સર એનું મૂલ્ય કેટલું તો કે 1.6 × 10⁻⁹ કુલમ. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર પણ એટલો, પ્રોટોન પરનો વિદ્યુત ભાર પણ એટલો. ફરક શું છે? ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર જે છે નેગેટિવ હોય, પ્રોટોન પરનો વિદ્યુત ભાર એ પોઝિટિવ હોય. આના કારણે બંને પર લાગતા બળના મૂલ્યો સમાન હોય પરંતુ દિશા કેવી હોય? અલગ અલગ. તો આવું લખી શકાય F1 - F2 એટલે કે ઇલેક્ટ્રોન પર જે બળ લાગે છે અને પ્રોટોન પર જે બળ લાગે છે સમાન મૂલ્યના પણ વિરુદ્ધ દિશાના હોય. ગ્રાફિકલી તમે જો પિક્ચરલી જોઈએ કે ભાઈ ધારો કે એક વિદ્યુત ક્ષેત્ર છે, કન્સેપ્ટ સમજી લેવું જરૂરી છે. આન્સર આવી ગયો, વાત પૂરી એવું નહીં. એક ક્વેશ્ચન તમને 2-4 અલગ અલગ વસ્તુઓ શીખવાડીને ના જાય ને તો ક્વેશ્ચન જો બેકાર છે. ઘણાની આદત હોય આવું, કોઈ બી એક પ્રકાશન લીધું હોય જેટલા MCQ બધા ગોખી માર્યા અને એના પ્રકાશનની બહારનો ક્વેશ્ચન આવ્યો એટલે વાત પૂરી થઈ જાય કે આ તો ક્વેશ્ચન જોયો જ નથી આપણે. અરે પણ એવા તો ક્વેશ્ચન છે જે તમે સોલ્વ કર્યા હતા, પણ સાહેબ સોલ્વ જ ક્યાં કર્યા છે? તો ફટાફટ ગણીને આગળ વધી ગયા હતા, આન્સર જોઈને આગળ વધી ગયા, આન્સર યાદ રાખી દીધું. ખાલી આન્સર યાદ રાખી લેવાથી કામ થવાનું નથી. ક્વેશ્ચનની પાછળ આની આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ જે પણ વાત હોય એને સમજી લીધી હોય ને તો કદી તકલીફ ના પડે. બરાબર. ગયા વર્ષનું પેપર કંઈક એ ટાઈપનું જ હતું કે સાહેબ આ તો કોઈ બુકમાંથી આવ્યું જ નહીં, બુકનું જ હતું છતાં છોકરાઓ બહાર નીકળી ગયા, બુકમાંથી આવ્યું જ નહીં. અરે ભાઈ તમે જે ક્વેશ્ચન લાઈન ટુ લાઈન માંગતા હોય એવા લાઈન ટુ લાઈન ક્વેશ્ચન MCQમાં આવે જરૂરી નથી. હા, 50 માર્ક જે લખવાનું પેપર છે એમાં બુકની બહારનો એક પણ દાખલો તમને જોવા નહીં મળે, એમાં બુકની બહારની થિયરી એક પણ જોવા નહીં મળે. પણ MCQ કોઈ પર્ટિક્યુલર બુકમાંથી ના આવે. MCQ તમે જે ભણ્યા છો એ ભણ્યા એની અંદરથી કંઈક ને કંઈક વસ્તુઓ તમારી સમજણ તપાસવા માટે, તમારું નોલેજ તપાસવા માટે એ લાઇન્સમાંથી પૂછાય તો એ કંઈ બહુ મોટી વાત છે નહીં. હવે આ સવાલનો જવાબ આવી ગયો, પણ એટલું સમજી લેવાનું કે જો વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો હોય કોઈ ઇલેક્ટ્રોન અને કોઈ પ્રોટોન, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર લાગતું બળ સમાન હોય અને વિરુદ્ધ દિશામાં હોય. તો જો જણાવો તો ઇલેક્ટ્રોન કઈ બાજુ જશે, પ્રોટોન કઈ બાજુ જશે? તો પ્રોટોન જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરશે, તેના પર લાગતું બળ F1 વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે, જ્યારે ઇલેક્ટ્રોન પર લાગતું બળ એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં છે. ગોટ ઇટ? અગેન મૂલ્ય સમાન, ડિરેક્શન અલગ અલગ. ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, ઋણ વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. એઝ સિમ્પલ એઝ ધીસ. તો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. અગેન આપણા પહેલા ચેપ્ટરનો ક્વેશ્ચન કે બે બિંદુઓ વિદ્યુત ભારો છે. જો પહેલો ક્વેશ્ચન હતો ટેક્સ્ટ બેઝ, બીજો ક્વેશ્ચન હતો કન્સેપ્ટ બેઝ, ત્રીજો ક્વેશ્ચન છે કેલ્ક્યુલેશન બેઝ. બરાબર. તો આવા ડિફરન્ટ ટાઈપના ક્વેશ્ચન તમને જોવા મળશે અને ધ્યાનથી સમજતા રહેજો. પહેલો ક્વેશ્ચન છે Q1 = +2 કુલમ, Q2 = +6 કુલમ. આ વિદ્યુત ભારો વચ્ચે F બરાબર 12 ન્યૂટનનો અપાકર્ષી બળ લાગે છે. જ્યારે બંને વિદ્યુત ભારોમાં Q કુલંબ વિદ્યુત ભાર ઉમેરવામાં આવે છે. હવે એવું કરવામાં આવે છે સર F = K Q1 Q2 /r². સર સમીકરણ તો આપણને ખબર છે, સિમ્પલ. અને એ બળનું મૂલ્ય છે 12, તો 12 બરાબર K. Q1 ની કિંમત મૂકી શકાય 2, Q2 ની કિંમત મૂકી શકાય 6 /r². સર r ની કિંમત આપી નથી, વાંધો નહીં, આગળ તો વાંચો શું કહે છે. પણ જો એ બંનેમાં Q કુલમ વિદ્યુત ઉમેરવામાં આવે એટલે કે Q1' = 2 + Q અને Q2 ની અંદર જ્યારે ઉમેરવામાં આવે છે 2 એટલે કે 6 + Q કુલમ, ત્યારે બંને વચ્ચે લાગતું બળ છે 4 ન્યૂટન. તો F = થાય 4 ન્યૂટન. તો આ Q નું મૂલ્ય કેટલું, આ Q શોધવાનું છે તમારે. દાખલો ગણતા પહેલા એક વસ્તુ ધ્યાનથી જોયું. મેં બે રાઉન્ડ કર્યા વચ્ચે અહીંયા, એક અપાકર્ષી અને આકર્ષી. અપાકર્ષી અને આકર્ષી બળ માટે તમારે થોડુંક સમજી લેવા જેવું છે કે અપાકર્ષી બળ ક્યારે હોય ને આકર્ષી બળ ક્યારે હોય. જ્યારે આકર્ષણ થતું હોય ને ત્યારે સમજી લેવાનું કે બંને વિરુદ્ધ ધ્રુવો છે, એટલે કે એક ધન છે તો એક ઋણ છે, તો આકર્ષણ થાય.
પણ જો અપાકર્ષણ થતું હોય તો બંને ધન હોય કાં તો બંને ઋણ હોય. અહીંયા કીધું છે કે +2 કુલમ અને +6 કુલમ, એટલે એ તો ક્લિયર થઈ ગયું કે +2 અને +6 બંને ધન છે તો બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે તો અપાકર્ષી બળ હંમેશા કેવું હોય? પ્લસ હોય. પરંતુ જ્યારે Q કુલમ વિદ્યુત ભાર ઉમેરવામાં આવે છે ત્યારે એની વચ્ચે 4 ન્યૂટનનું જે બળ છે આકર્ષી બળ છે, તો 4 ન્યૂટનની આગળ મારે લખી દેવું પડે માઇનસ, કારણ કે આકર્ષી બળ છે એ નેગેટિવ હશે, અપાકર્ષી બળ કેવું હશે? પોઝિટિવ. ઓકે, તો ચલો આમાં કિંમતો મૂકીએ કે -4 ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ કે Q1 ની જગ્યાએ મુકાશે 2 + Q અને Q2 ની જગ્યાએ મુકાશે 6 + Q ડિવાઇડેડ બાય r². હવે K અને r² આપ્યા નથી પણ બંનેનો તમે ગુણોત્તર લઈ શકો છો અને ગુણોત્તર લઈને ડાયરેક્ટ સવાલ સોલ્વ કરી શકાય. ગુણોત્તર લઈ લઈએ. ચલો 12 ડિવાઇડેડ બાય -4 ઇઝ ઇક્વલ ટુ K 2 × 6 ડિવાઇડેડ બાય r² અને આખાના છેદમાં K ઇન બ્રેકેટ 2 + Q × 6 + Q હોલ ડિવાઇડ બાય r². r² ગયા, K ગયા, બાકીનું સાદુરૂપ આપવાનું છે. જવાબ તમારી સામે હશે. આપી દઈએ સાદુરૂપ. Check it out. તો 4 × 12 તો -3 બરાબર જમણી બાજુ 6 × 12 અને 12 ના છેદમાં આ 2 + Q અને 6 + Q જે છે એનો ગુણાકાર કરી દો તો 2 × 6 6 × 12 થશે, વત્તા 2Q + 6Q એટલે 8Q અને પ્લસ Q નો સ્ક્વેર. તો આ રીતે આપણને ઇક્વેશન મળશે 3 × 4 = 12, તો અહીંયા બચે છે -1 અને આ 12 આ બાજુ લઈએ તો -12 -8Q -Q² ઇઝ ઇક્વલ ટુ 4 અને આ પરથી Q² + 8Q અને -12 જો પેલી બાજુ જશે તો +12 જશે તો 12 ને 4 થશે 16 + 16 ઇઝ ઇક્વલ ટુ 0. સાદું રૂપ આપ્યું છે. Q² + 8Q + 16 ઇઝ ઇક્વલ ટુ 0. આનું તમારે Q ની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે શું કરવું પડશે? અરે સર આ તો Q² + 8Q + 16 a + b હોલ સ્ક્વેર વાળું સ્વરૂપ છે. અહીંયા થશે Q + 4 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. કેમનું? અરે ભાઈ Q² + a + b હોલ સ્ક્વેર એટલે a² + b² + 2ab, તો Q² + 4 × 16 અને વચ્ચે 2ab એટલે 2 × 4 × Q એટલે 8Q થઈ ગયા. તો આના પરથી મળ્યું કે Q + 4 ઇઝ ઇક્વલ ટુ 0, હેન્સ Q ઇઝ ઇક્વલ ટુ -4 કુલમ એન્ડ ધેટ ઇઝ યોર આન્સર. Q બરાબર -4 કુલમ. તો ભાઈ બધા જ કેલ્ક્યુલેશન આ રીતે પ્રોપર કરવા તો બી કરી શકો છો અને આને બિલકુલ આના કરતાં પણ સિમ્પલ વેમાં, કારણ કે જો અગેન એક બીજી મેથડ તમને બતાવી દઉં. કોઈ એવું વિચાર્યું હોય કે સર તમને બે ઓપ્શન આપેલા છે તો F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપન r². તો આના પરથી દેખાય કે આખા ઇક્વેશનમાં K અચળ છે અને R બદલવાની વાત નથી કરી, તો F પ્રપોઝલ ટુ Q1 Q2 લખી શકાય અને F પ્રપોઝલ ટુ Q1 Q2 કીધું છે તો ત્યારબાદ F1 અપન F2 ઇઝ ઇક્વલ ટુ Q1 Q2 અપન Q1 ડેશ Q2 ડેશ લખી શકાય. F1 કેટલું હતું? તો કે સર F1 હતું 12, F2 કેટલું હતું? F2 હતું -4, Q1 કેટલા? તો Q1 છે 2, Q2 કેટલા? 6, Q1 ડેશ કેટલા? 2 + Q, Q2 ડેશ કેટલા? 6 + Q. બાકી તો ડાયરેક્ટ તમે આ સ્ટેપ પર પહોંચી ગયા અને ત્યારબાદ સાદુરૂપ આપી શકાય. તો બંને રીત તમે આ રીતે પણ સોલ્વ કરી શકો અથવા તો પહેલા બતાવી એ રીતે પણ સોલ્વ કરી શકો. ઇટ્સ અપ ટુ યુ. બે વખત તમારે કિંમતો અલગ અલગ મૂકવાની છે અથવા તો એક જ વખત ગુણોત્તર કરીને ડાયરેક્ટ કિંમત મૂકી શકાય. તો કેલ્ક્યુલેશન ઓકે, તો યુ કેન પ્રેક્ટિસ ઇટ બાય યોર સેલ્ફ. ક્વેશ્ચન અહીંયા સરે સોલ્વ કર્યો છે અને લખી લીધો તેનો કોઈ ફાયદો નથી, ખાલી જોવાનો પણ કોઈ ફાયદો નથી. મેજોરિટી કેસમાં તમે આવું કરી શકો. યુ કેન પોઝ, તમે સ્ક્રીનને પોઝ કરો, સવાલ પહેલા જુઓ અને સોલ્વ કરવાનો ટ્રાય કરો. ના આવડે સોલ્યુશન જુઓ, પછી પાછા જાઓ, બેક જાઓ, સોલ્યુશન લખવા કરતા જાતે સોલ્યુશન જોઈને સમજી અને ફરીથી જાતે ટ્રાય કરો. એકવાર લખેલું હશે ને વાંચો તમે એવું લાગશે આવડી ગયું છે, પણ જાતે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી કોઈ મતલબ નથી. યુ નીડ ટુ પ્રેક્ટિસ બાય યોર સેલ્ફ. ચલો 4th નંબરનો ક્વેશ્ચન, પાછી આપણા ટેક્સ્ટ બેઝ ક્વેશ્ચન, કન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન પર આગળ વધીએ કે ઋણ વિદ્યુત ભારને પૃથ્વીની સપાટીથી કોઈ ઊંચાઈ સુધી લઈ જતા તેની વિદ્યુત સ્થિતિ ઉર્જા, સમજો આ સવાલોમાં અમુક શબ્દો બહુ અગત્યના છે. વિદ્યુત સ્થિતિ ઉર્જા પૂછે છે. ખાલી સ્થિતિ ઉર્જા પૂછ્યું હોય તો આપણે Gm1 M2 અપન R 11મા ધોરણનું ગુરુત્વાકર્ષણ ચેપ્ટર વાળો કન્સેપ્ટ યાદ લેવો પડે, પણ ખાલી સ્થિતિ ઉર્જા નથી પૂછ્યું, વિદ્યુત સ્થિતિ ઉર્જા પૂછ્યું છે. તો વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે સર? U બરાબર K Q1 Q2 અપન R.
તો સર ઊંચાઈ પર લઈ જવામાં આવે છે તો u proportional to 1/r થાય. ઊંચાઈ પર લઈ જવામાં છે તો u proportional to 1/r થાય. પણ સર q1 અને q2 ધન છે કે ઋણ એ પણ તો જોવું પડે ને. તો સર જો q1 એટલે કે ઋણ વિદ્યુતભાર, તો q1 કેટલું છે નેગેટિવ, તો આવું લખી શકાય કે અને ઋણ વિદ્યુતભાર છે તો -q લખી દઉં છેદમાં r. પણ q2 જો સર આ માઇનસ આવે તો આ માઇનસ, તો આગળ માઇનસ પણ કન્સિડર કરવું પડે. પણ q2 કેવું છે? q2 કોણ છે? તો કે પૃથ્વીની વાત છે. પૃથ્વીની સપાટીથી ઉપર લઈ જવામાં આવે છે. મને એમ કહો પૃથ્વી વિદ્યુતની દ્રષ્ટિએ કેવી? ધન ઋણ? સર ધન પણ નહીં ઋણ પણ નહીં. પૃથ્વી વિદ્યુતની દ્રષ્ટિએ કેવી? તટસ્થ, કોઈ વિદ્યુતભાર નહીં. વાત બિલકુલ સાચી. પૃથ્વી વિદ્યુતની દ્રષ્ટિએ બિલકુલ તટસ્થ. પણ જ્યારે પૃથ્વીની સપાટીની વાત કરવામાં આવે ને ત્યારે પૃથ્વીની સપાટી ઋણ વિદ્યુતભારી જ છે ભાઈ. હવે એટલો બધો બી ઋણ વિદ્યુતભાર નથી કે તમને ટેન્શન આવે કે સર ત્યાં ઉભા રહીને કરંટ લાગી જશે. બહુ ઓછો વિદ્યુતભાર, અરાઉન્ડ 10⁻⁹ કે 10⁻⁹ ઘાત કુલમ પર મીટર સ્ક્વેર. પણ નેગેટિવ, સરફેસ નેગેટિવ છે અને અંદરના ભાગે ધન વિદ્યુતભાર છે. પૃથ્વીની સરફેસમાં ઋણ, અંદરના ભાગે ધન. આવી આ બાબતો કોઈ એનસીઈઆરટીમાં તમને લખેલી કે બુકમાં એવું જોવા ના મળે. ઓકે, યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આપણું આયનોસ્ફિયર છે. આયનોસ્ફિયરમાં પણ વાદળા જ્યાં હોય છે એના ઉપરનો ભાગ અને નીચેના ભાગ પર વિદ્યુતભારની પોલારિટી અલગ અલગ છે. એ જ રીતે પૃથ્વી સતત ભ્રમણ કરે છે અને પૃથ્વીના અંદર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એના ભ્રમણના કારણે, પ્રવાહના કારણે છે. તો અંદરના ભાગે ધન વિદ્યુતભાર છે, બહારના ભાગે ઋણ વિદ્યુતભાર છે. પૃથ્વી વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ, પણ સપાટી પર ઋણ વિદ્યુતભાર છે અને ત્યાંથી તમે કોઈ ઋણ વિદ્યુતભારને ઉઠાઈને દૂર લઈ જાઓ છો તો એ તો નેગેટિવ છે. પણ પૃથ્વીનો વિદ્યુતભાર પણ કેવો છે? નેગેટિવ. એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે. એટલે u proportional to માત્ર 1/r લઈશ, માઇનસ માઇનસ પ્લસ થયું છે. r વધે છે તો u કેવું થશે? ઘટશે. તો અહીંયા જવાબ આવશે કે તમારું વિદ્યુત સ્થિતિ ઉર્જાના મૂલ્યમાં શું થશે? ઘટાડો. કોઈ પૃથ્વી તટસ્થ એવું માનીને જવાબ આપી દે 0, રોંગ. 0 નહીં આવે, જવાબ આવશે અહીંયા ઘટશે. વિદ્યુત સ્થિતિ ઉર્જામાં શું થાય છે? ઘટાડો. વિથ લોજિક એન્ડ રીઝન તમારી સામે. તો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મુકેલ સુવાહક માટે કહી શકાય કે સુવાહકની અંદર, ભાઈ સુવાહકની અંદર શું હોય? સુવાહકની વાત કરી છે. સુવાહકની કેટલીક પ્રોપર્ટી બહુ અગત્યની છે ને એ પ્રોપર્ટી સમજાવવા માટે જ એમસીક્યુ લીધેલો છે કે પ્રોપર્ટી છે સુવાહકની. સુવાહક ને પાછું મૂકે છે વિદ્યુત ક્ષેત્રમાં. સમાન વિદ્યુત ક્ષેત્ર છે એ જેટલું. ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો કે એના ઉપર વિદ્યુત ભાર મૂકો કે ગમે તે કરો, સુવાહકની અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર થઈ જાય 0. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? 0. બહાર ગમે એટલું પાવરફુલ વિદ્યુત ક્ષેત્ર હોય, વિદ્યુત ભાર મૂકેલો હોય, એની સપાટી પર બી વિદ્યુત ભાર હોય કે ગમે તે હોય, અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. અને આ વિદ્યુત ક્ષેત્ર 0 થાય છે ને એટલા માટે જ એક અગત્યની બાબત છે, ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તરીકે સુવાહકોનો ઉપયોગ થાય છે. એટલે કે તમારી કારનું જે કવચ છે બહાર, એ કવચ એ એક ધાતુનું જ બનેલું હોય ને, એક સુવાહક જ છે. તો કારના કવચની અંદર તમે બેઠા હોય ને બહાર ગમે એટલી વીજળી થાય તમારી કાર પર વીજળી પડે ને તો બી કારની અંદર તમે બેઠેલા તમને કશું જ ન થાય. એનું સિમ્પલમાં સિમ્પલ રીઝન એટલું, કાર સુવાહક છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર 0, બહાર ગમે તે થાય. વીજળી પડે એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. વીજળીનો વોલ્ટ કેટલો બહુ હાઈ વોલ્ટેજ હોય, ગજબ. તૈયારીમાં ઝાડ પર પડે ઝાડ સીધું બળી જાય, પણ જો તમારી કાર પર પડે ને કારની અંદર તમે બેઠા તમને કશું જ ન થાય. એટલા માટે કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. સુવાહકની અંદર યાદ રાખજો વિદ્યુત ક્ષેત્ર કેટલું? 0. સર વિદ્યુત ક્ષેત્ર 0 હશે તો વિદ્યુત સ્થિતિમાન પણ 0 હશે ને? ના, વિદ્યુત સ્થિતિમાન 0 હોવું જરૂરી નથી. સર આવું કેમ? E0 તો V0 ને? સ્થિતિમાન છે ને એ યાદચ્છિક રીતે આપણે લેતા હોય છે, પહેલી વાત. બીજી વાત એ કે વિદ્યુત ક્ષેત્ર 0 નો મતલબ એ થાય કે સ્થિતિમાનનો ફેરફાર નથી. વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર નથી. વિદ્યુત સ્થિતિમાન એક બિંદુએ જેટલું હશે ને દરેક બિંદુએ સ્થિતિમાન એટલું જ હશે. કોઈ કહેશે કે અહીં 10 વોલ્ટ તો અહીંયા પણ 10 વોલ્ટ, અહીંયા પણ 10 વોલ્ટ, અહીંયા પણ 10 વોલ્ટ, બધે 10 વોલ્ટ. એટલે કે સ્થિતિમાનનો ફેરફાર નથી, વોલ્ટેજ નથી એવું કહેવાય. પણ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ બે અલગ અલગ વસ્તુ. તો વિદ્યુત સ્થિતિમાન બધે કેવું? અચળ. પણ કોઈ એવું પૂછે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કેટલો, તો જવાબ આપી દેવો પડે 0.
કે ફેરફાર નથી, વિદ્યુત સ્થિતિમાન હોઈ શકે છે. અને કેટલું વિદ્યુત સ્થિતિમાન હોય તો કે સુવાહકની સપાટી પર જે વિદ્યુત સ્થિતિમાન હોય ને એ સ્થિતિમાન અંદરના ભાગે હોય તો જવાબ આવશે E = 0, V is not equal to 0. એવા કન્સેપ્ટ છે, એવી બાબત છે કે જેને ડિટેલમાં ચર્ચા કરતા જ રહીએ અને અલગ અલગ વસ્તુ તમને શીખવા મળે ને, આ યાદ રાખવું પડે. ગોખી મારવાનો મતલબ નથી, સમજી લેવું પડે, સમજીને યાદ રાખવું પડે. બરાબર, લાઇન્સમાં NCERT-માં લખ્યું છે. બરાબર, આખા ટોપિક્સ તમારી સામે છે, એને સમજવા પડે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક બિંદુવત વિદ્યુતભાર, કેલ્ક્યુલેશન બેઝ, અગેન ટેક્સ કન્સેપ્ટ, ત્યારબાદ કેલ્ક્યુલેશન બેઝનો ક્વેશ્ચન. એક બિંદુવત વિદ્યુતભાર ઇલેક્ટ્રોનથી સમાન અંતરે આવેલા બિંદુઓ પાસે 4 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન વાળા ગોળાનો વ્યાસ. હો સાહેબ, બહુ ભયંકર લેંગ્વેજ. લેંગ્વેજ થોડીક અલગ રાખી છે, બાકી એક સિમ્પલ લાઈનો સિમ્પલ ક્વેશ્ચન છે. ઇલેક્ટ્રોન એનાથી સમાન અંતરે આવેલા બિંદુઓ એટલે ભાઈ ગોળો બને, સમાન અંતરે આવેલા બિંદુઓ પાસે ગોળો બને. ત્યાં સ્થિતિમાન કેટલું છે તો કે સ્થિતિમાન છે 4 વોલ્ટ. અને આ ગોળાનો વ્યાસ, ભાઈ મારું વર્તુળ ગોળો છે, ગોળા જેવું નહીં લાગે પણ તમારે માની લેવાનું. બરાબર, એનો વ્યાસ કેટલો થાય તો વ્યાસ માટે ત્રિજ્યા સુધી લઈને ડબલ કરી દઈએ, વ્યાસ મળી જશે. તો સર બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાન તો KQ/R વડે મળી જાય. R ને કરતા બનાવી દઈએ તો KQ/V કરી દેવાય. K નું મૂલ્ય છે 9 × 10⁹ અને Q કોના માટે Q? અરે સર, સેન્ટરમાં જે બિંદુવત વિદ્યુતભાર છે એનો Q કેટલો તો કે 1.6 × 10⁻19 હોલ ડિવાઇડ બાય વોલ્ટેજ કેટલા 4 વોલ્ટ. તો 4 ભાગ ચલાવો. કેલ્ક્યુલેટર તો કેલ્ક્યુલેટર વાપરો. મોટા ભાગના ક્વેશ્ચન કેલ્ક્યુલેટરની જરૂરત ના પડે, કેલ્ક્યુલેટર ટાઈમ બગાડે ખોટો. જો 4 × 16 પણ અરે 4 × 16 પણ 16 નહીં, 1.6 છે એટલે 0.4 કરવું પડે. 9 × 36 પણ 4 નથી, 0.4 છે એટલે 3.6 થશે. તો 3.6 × 10⁹ 10⁻19 તો 10⁻10 મીટર. તો જવાબ આવ્યો તમારો 3.6 એંગસ્ટ્રોમ. પણ એ છે ત્રિજ્યા, તમારે જોઈએ છે વ્યાસ. વ્યાસ એટલે ત્રિજ્યાનું ડબલ. તો 7.2 × 10⁻10 એટલે એંગસ્ટ્રોમમાં જવાબ આવી ગયો. સો ધેટ ઇઝ યોર આન્સર, 7.2 એંગસ્ટ્રોમ. કેલ્ક્યુલેશન બેઝ ક્વેશ્ચન. માંડ ગણિત 5-7 ક્વેશ્ચન પૂછાતા હોય તો એ કેલ્ક્યુલેશન વાળા પણ ઇક્વેશન આધારિત હોય, એક ઇક્વેશન મૂકવાનું કામ પૂરું થાય. ઓકે, ઇક્વેશન યાદ હોવા જોઈએ બસ. બીજું શું? બિંદુવત વિદ્યુતભારના કારણે વિદ્યુત સ્થિતિમાન કેટલું? KQ/R. ફિનિશ. આગળ વધીએ. ઓહો, મજાનો ક્વેશ્ચન. જૂના કોઈ છોકરાઓને તને એવું લાગે હા તો સિમ્પલ ક્વેશ્ચન, નવા છોકરાઓ માટે થોડું ટફ લાગે કારણ કે જૂની બુકમાં હતો, નવી બુકમાં મને હટાવી દીધો છે ક્વેશ્ચન. આ આકૃતિ હતી જ સેમ, એના અલગ અલગ વેરિએશન જોવા મળી જાય તો સવાલ આવડે. જો એકવાર ગણેલો હોય તો આવડી જાય, ન ગણ્યો હોય તો અઘરો લાગે. તો આના માટે જોઈ લઈએ આનું કેલ્ક્યુલેશન કઈ રીતે થશે, પ્રોપર સમજાવી દઉં. જો સવાલ શું છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે A, B અને C 3 સમકેન્દ્રીય ધાતુની કવચો છે. હમણાં એક કવચની વાત કરી હતી, હવે 3 કવચો મૂકેલી છે. પહેલી કવચ ધ્યાનથી જો, આ છે કવચ A, જેની ત્રિજ્યા છે સ્મોલ a અને એના પર વિદ્યુત ભાર ઘનતા, જે પૃષ્ઠ વિદ્યુત ઘનતા, વિદ્યુત ભાર ઘનતા જે છે સિગ્મા. ત્યારબાદ કેપિટલ બી નામ આપ્યું છે બીજી કવચનું, એની ત્રિજ્યા છે સ્મોલ બી જેટલી અને એના પર જે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે માઇનસ સિગ્મા છે. અને ત્રીજું જે કવચ છે એ કવચ છે એનું નામ આપ્યું છે કેપિટલ સી, એની ત્રિજ્યા આપી છે સ્મોલ સી અને એના પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે એ સિગ્મા. આટલા ડેટા આપ્યા છે. હવે શું કહે છે બધું મેં વાંચી બોલી કાઢ્યું જે છે, તેમની ત્રિજ્યાનું ક્રમ બી અને સી છે, એ લેસ ધેન બી લેસ ધેન સી, તેનું પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું ક્રમ સિગ્મા માઇનસ સિગ્મા પ્લસ સિગ્મા છે. તો કવચ એની સપાટી પર હું જે મેં રેડ લાઇનથી ડ્રો કર્યું છે, પાછું તમને ક્લિયરલી દેખાશે. કવચ એની સપાટી પરનું સ્થિતિમાન એટલે કે આની સપાટી પરનું સ્થિતિમાન કેટલું? તો હમણાં જ કીધું સપાટી પરનું સ્થિતિમાન એ જ અંદરના ભાગનું સ્થિતિમાન આખું. તો અંદરના કોઈ પણ બિંદુ પર સ્થિતિમાન પૂછો કે સપાટી પર પૂછો, સ્થિતિમાન એ જ થાય, સરખું જ થાય. તો સ્થિતિમાન શોધવા માટે શું કરાય સર? સ્થિતિમાન શોધવા માટે કવચ એ ની સપાટી પરનું સ્થિતિમાન VA એટલે સર આવું લખવું પડે KQ/R. સ્થિતિમાન સિમ્પલ ને ભાઈ. એ કવચ પર વિદ્યુતભાર QA હોય અને એ કવચની ત્રિજ્યા હોય સ્મોલ a, તો એના કારણે એ પર રહેલા પોતાના વિદ્યુતભારના કારણે પોતાનું સ્થિતિમાન કેટલું મળે? KQ/A. પણ સર અહીંયા તો બાર બી કવચ પણ છે અને એના પર પણ વિદ્યુતભાર છે, તો બી કવચના વિદ્યુતભારના કારણે એને KQB
અપન બી જેટલો સ્થિતિમાન મળે. સર એવી બહાર કવચ સી પણ છે તો સી કવચના કારણે પ્લસ કે QC અપન સી આટલું લખી દેવું પડે. બસ કિંમતો મૂકો ને જવાબ તમારી સામે હોય. બધામાં કોમન શું છે સર કે, તો કે કોમન બહાર કાઢી લો. કે ની કિંમત એટલે 1/4 પાઈ એપ્સિલોન 0 QA અપન A QB અપન B QC અપન C. સર આ QA QB અને QC કેટલા, તો કે વિદ્યુત ભાર, તો એ સિગ્મા પરથી મળશે. વોટ ઇઝ સિગ્મા? અરે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. અને પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા વિશે ભણ્યા હશો તમે કે સર પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા એટલે વિદ્યુત ભાર ભાગ્યા એરિયા. એરિયા એટલે ક્ષેત્રફળ. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડ બાય 4 પાઈ r સ્ક્વેર. સર કેમ 4 પાઈ r સ્ક્વેર? અરે ભાઈ કવચ છે, કવચનું ક્ષેત્રફળ થાય 4 પાઈ r સ્ક્વેર. તો બસ તારે જે વિદ્યુત ભાર જોઈતો હોય એ વિદ્યુત ભાર કરતા બનાવી દે. તો Q ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 4 પાઈ r સ્ક્વેર. સિગ્મા અને છગડામાં ફરક કરજો, નહીં તો લોચા મારશો. ધ્યાનથી જો, 64 ના સમજી સાને હે ને. તો QA ઇઝ ઇક્વલ ટુ વોટ? સિગ્મા 4 પાઈ a સ્ક્વેર. QB ઇઝ ઇક્વલ ટુ વોટ? માઇનસ સિગ્મા 4 પાઈ b સ્ક્વેર. QC એટલે શું? સિગ્મા 4 પાઈ c સ્ક્વેર. બસ પ્રેમથી આ કિંમતો મૂકી દેવાની. બરાબર, તો મૂકો કિંમતો. 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન બ્રેકેટ Q ની જગ્યાએ મૂકીશું સિગ્મા. ભાઈ બધામાં સિગ્મા છે, સિગ્માને બહાર કાઢી લઈએ. સિગ્માને બહાર કાઢી લીધું. 4 પાઈ a સ્ક્વેર છેદમાં a વત્તા QB ની જગ્યાએ શું મૂકીશું સર? -4 પાઈ b સ્ક્વેર. -4 પાઈ b સ્ક્વેર છેદમાં b પ્લસ 4 પાઈ c સ્ક્વેર. 4 પાઈ c સ્ક્વેર છેદમાં c અને a સ્ક્વેર a b સ્ક્વેર b c સ્ક્વેર c. 4 પાઈ પણ બહાર લઈ લઈએ તો 4 પાઈ સિગ્મા ડિવાઇડેડ બાય 4 પાઈ એપ્સિલોન 0 ઇન બ્રેકેટ a માઇનસ b પ્લસ c. કારણ કે 4 પાઈ તો બહાર નીકળી ગયા, આ માઇનસ લઈ લીધું. ઉપર સ્ક્વેર હતો, નીચે એમનેમ હતું, તો a b અને c બચ્યું હે ને. ના 4 પાઈ તો પહેલા જ દેખાઈ જાય છે સર. સિગ્મા અપન એપ્સિલોન 0 a minus b plus c, that is your answer VA. અઘરો લાગ્યો ક્વેશ્ચન? અગેન અત્યાર સુધીના છોકરાઓને સહેલો લાગે છે, કારણ કે બોર્ડમાં બુકમાં હોય, તમારી NCERT બુકમાં હતો સવાલ તો બધાને સિમ્પલ લાગતો હોય. બરાબર, આના ઘણા બધા વેરિએશન બની શકે. જો ઓપ્શન કયો છે a minus b plus c, ઘણા બધા વેરિએશન બની શકે કે સર b ની સપાટી પર શું, c ની સપાટી પર પૂછે તો શું. તો એ વેરિએશન સાથે પણ તમે સવાલ સોલ્વ કરી શકો છો. ગોટ ઇટ? એકવાર આ ટાઈપના સવાલો જોઈ લેવા, ફટાફટ ગણી શકો છો. પણ શાંતિથી સમજાવવાનું કારણ એટલું છે, કદાચ ઘણા તમારામાંથી હશે જેણે આ સવાલ પહેલી વાર જોયો હશે. બરાબર, અહીંનો ઘણા બધા પ્રકાશનોમાં તમને સવાલો મળી જ જાય, પણ અમુક સવાલો એવા છે કે જે એકવાર સોલ્વ કરાવી લેવા સારા. બરાબર, સેશન જેમ જેમ આગળ વધતા જશે તેમ તેમ હું અવનવા એવા સવાલો લાવશું કે કદાચ તમે ના પણ જોયો હોય, તમે કદાચ કોઈ પ્રકાશન ના પણ જોયું હોય, એવા પણ બની શકે. બરાબર, પણ તમારે કનેક્ટેડ રહેવું પડશે, જરૂર રહેવું પડશે. તમે ઈચ્છતા હોય કે તમારી સક્સેસના ભાગીદાર દિવાલીપુરા યુથ પણ બને અને દિવાલીપુરા યુથની સક્સેસના ભાગીદાર તમે પણ બનો. બરાબર, બંને બાજુની વસ્તુ. અહીંયા લેક્ચર લેવાની અમને લોકોને મજા એટલા જ માટે આવતી હોય છે બોર્ડના ટાઈમે, એવા સમયે કે છોકરાઓની કંઈક મદદ કરી શકે. કોઈ છોકરાઓ ક્યાંક એવું મળે કે સર તમારા લેક્ચર જોયા હતા યુટ્યુબ પર અને ગમે તો તમારા જે ક્વેશ્ચન તમે સમજાયા હતા એના જેવા સવાલ પૂછાયા, એના જેવી કંઈક તમારી કોઈક વાત અમને યાદ રહી ગઈ, એનાથી કંઈક મદદ થઈ, ફિઝિક્સનો કોઈ કન્સેપ્ટ શીખી લીધો, તો અમને આનંદ થાય એવા સમયે કે ચલો કંઈક કરીએ છીએ તો એનું કંઈક ફળ આ રીતે જ્યારે કોઈક મળીને કહેતું હોય એ આનંદ સ્વરૂપ એમને મળતું હોય છે. તો બી કનેક્ટેડ અને તમારા માટે સેશન્સ રેગ્યુલર લાવતા રહીશું. તો 8મા નંબરનો ક્વેશ્ચન છે વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ શું? વિદ્યુત પ્રવાહ ઘનતા, ભાઈ વિદ્યુત પ્રવાહનો એકમ તો ખબર છે એમ્પિયર, પણ વિદ્યુત પ્રવાહ ઘનતા તો કે સર J ઇઝ ઇક્વલ ટુ I/A. તો વિદ્યુત પ્રવાહ I નો એકમ છે એમ્પિયર, પણ છેદમાં જે ક્ષેત્રફળ છે એનો એકમ છે મીટર સ્ક્વેર. તો એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર એ એનો એકમ થઈ જાય, તો એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર એ તમારો વિદ્યુત પ્રવાહ ઘનતાનો એકમ થઈ ગયો. ઓકે, નોલેજ બેઝ ક્વેશ્ચન. નોલેજ બેઝ હોય, જેને ખબર હોય એ ખબર હોય, સૂત્ર ખબર છે, બેઝિક સિમ્પલ એટલું જોઈ લીધું હોય તો માર્ક મળી જાય. પણ કન્સેપ્ટ બેઝ એટલે કે તમારે કંઈક ડિરાઈવ કરવું પડે. જો સવાલ વાહકત્વનો એસા એકમ પૂછે છે, વાહકત્વ, તો વાહકત્વ અને વાહકતા બે શબ્દોમાં ફરક છે.
અને એમાંય તમારું કેમિસ્ટ્રી તમને હેરાન કરે, કેમ કે કેમિસ્ટ્રીમાં પાછું વાહકતા બધું એ લોકો કંઈક અલગ સૂત્ર વાપરી લેતા હોય છે. વાત તો લગભગ સરખી છે, શબ્દોમાં કદાચ પ્લસ માઇનસ ફરક હોય, પણ શબ્દ ધ્યાનથી જોઈ લેજો, સમજી લેજો. અવરોધ અને અવરોધકતા, આવું લખવાનું કારણ છે. વાહકતા એટલે કે અવરોધકતાનું વ્યસ્ત અને વાહકત્વ એટલે અવરોધનું વ્યસ્ત. તો અવરોધનો જે એકમ છે વાહકત્વનો એકમ એનાથી ઊંધો. ભાઈ અવરોધનો એસઆઈ એકમ આપણને ખબર છે કે ઓમ છે, તો વાહકત્વ એનો એસઆઈ એકમ છે ઓમ ઇનવર્સ, પણ ઓમ ઇનવર્સ ને કહે છે મો. ભાઈ ઓમનું નામ ઊંધું કરો ને એટલે એને રિવર્સમાં વંચાય MHO, તો આને કહી દીધું MHO. વૈજ્ઞાનિકોને બીજું કઈ ના સમજે તો આવું કામ કરી દે, બહુ ટેન્શન લેવાનું નહીં. ઓમનું ઊંધું મો. આના સિવાય પણ આ એકમને સીમન તરીકે ઓળખવામાં આવતું હોય છે, SIMEN સિમ્બોલ છે એનો S. ઓકે, આ થઈ ગયો એનો એકમ. તો જોઈ લો ઓપ્શન કયા કયા છે, A, B અને D માં આ ત્રણ દેખાય છે એકમ. C રોંગ છે. ઓકે, તો C ને હટાવી દો. પણ પારિમાણિક સૂત્ર પણ જોઈ લેવું પડશે. સર પારિમાણિક સૂત્ર શું થાય? તો પારિમાણિક સૂત્ર કોનું? તો કે વાહકત્વનું. વાહકત્વનું પારિમાણિક સૂત્ર એટલે કે 1/r. વાહકત્વનું પારિમાણિક સૂત્ર એટલે કે 1/r નું પારિમાણિક સૂત્ર. You already know R is equal to V divided by I. What is V? સર વોલ્ટેજ. વોલ્ટેજ એટલે બીજું કઈ નહીં, એકમ વિદ્યુત ભાર માટેની ઉર્જા. વોલ્ટેજ એટલે શું? વિદ્યુત સ્થિતિમાન તો હોય છે શું? એકમ વિદ્યુત ભારને મળતી ઉર્જા. તો નીચે વોલ્ટેજ હતું તો ઉર્જા લખી દીધું ત્યાં. તો ઉપર વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર છે A1 T1 અને પ્રવાહ I નું તો છે A1. નીચે E નું થઈ જશે M1 L2 અને T-2. તો બસ આનું વ્યસ્ત કરી દો. અરે નીચેથી ઉપર લઈ લો એટલે M1 નું થશે M-1, L2 નું થશે L-2 અને T-2 ઉપર આવશે, ઉપર એક છે તો 3 થઈ જશે અને થઈ જશે A2. તો આ રીતે બનાવાય પારિમાણિક સૂત્ર. તો આ ઓપ્શન્સ તમને જોવા મળશે M-1, -2 અને T3 અને A2. આવું ઓપ્શન છે માત્ર D. જ્યાં S છે સીમન. ઘણાને નથી ખબર હતો કે S સીમન એ તમારા વાહકત્વનો એકમ છે, તો યાદ રાખજો, ધ્યાન રાખજો. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. એક તાંબાના તારની અવરોધકતા ρ બરાબર 5 × 10⁻6 ઓમ છે. જો તારની લંબાઈ L = 110 સેન્ટીમીટર અને અવરોધ R બરાબર 7 ઓમ હોય તો તારની ત્રિજ્યા ખાલી જગ્યા થશે. તો બહુ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે. R = ρl/a. પણ જો તારની વાત કરે તો તેની જગ્યાએ લખી શકાય πr². અને એમાંય તમારે જો R શોધવું હોય તો R² ને કરતા બનાવી દો. તો R² બરાબર ρl/π × R. કિંમત મૂકો. રોની કિંમત છે 5 × 10⁻6. L ની કિંમત છે 110 સેન્ટીમીટર. એકચ્યુઅલી રોનો એકમ છે ઓમ × મીટર. અહીંયા ઓમ × સેન્ટીમીટર આપ્યું છે, તો સેન્ટીમીટરમાં છે, ધ્યાન રાખવું. ઓમ × સેન્ટીમીટર. આ ઓમ × સેન્ટીમીટરમાં છે, આ સેન્ટીમીટરમાં છે, બંનેને સેન્ટીમીટરમાં રાખશું, જવાબ સેન્ટીમીટરમાં જ આવશે. તો આપણે સેન્ટીમીટરમાંથી કન્વર્ટ કરવાની જરૂર નથી. છેદમાં π × R. R ની કિંમત છે 7, તો π ની કિંમત 22/7 લઈ લેવાય. 3.14 ની જગ્યાએ 7 કેન્સલ. 11 દુ 22, પણ 11 નહીં 110 છે તો ત્યાં 10 મૂકી દો. 5/2 એટલે 2.5 થશે ગુણ્યા 10⁻5 થશે. પણ 2.5 ને 25 લખી દો, બાજુમાં 10⁻6 કરી દો, કારણ કે R² છે તેનું વર્ગમૂળ તમને મળી જશે ડાયરેક્ટ. 5 × 10⁻3 ઇઝ ઇક્વલ ટુ, આ સેન્ટીમીટરમાં જવાબ મળ્યો છે, તો ઇઝ ઇક્વલ ટુ 0.005 સેન્ટીમીટર લખી શકાય. ધેટ ઇઝ યોર આન્સર. તો જોઈ લો 0.005 સેન્ટીમીટર. કેલ્ક્યુલેશન તમારા પાવરફુલ હોવા જોઈએ તો તમને કોઈ જ વાંધો આવશે નહીં. તો આગળનો સવાલ જોઈએ. એક ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ભાઈ અંતર કાપે છે, લેટ્સ સે x1 = 4 × 10⁻⁴ મીટર. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં તે જે અંતર કાપે છે એ છે 10⁻⁴ મીટર. તો તેનો ડ્રિફ્ટવેગ શું થશે? તો ભાઈ ડ્રિફ્ટવેગની ડેફિનેશન જ એવી છે. ડ્રિફ્ટવેગ કોને કહીએ છીએ આપણે? ડ્રિફ્ટવેગ માટે એવું કહેતા હોઈએ છીએ કે જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી અને હાજરીમાં એક જ સેકન્ડ. ઓકે, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં જે અંતર કાપે એના કરતા વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જે વધારાનું અંતર કાપે, એટલે ઘસડાઈને જે વધારાનું અંતર કાપે છે, એ અંતરને અનુલક્ષીને વેગ એટલે ડ્રિફ્ટ વેગ.
તો બસ x1 માઇનસ x2 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. તો ડિફરન્સ શું છે? x1 4 into 10 raised to minus 4 minus 10 raised to minus 4 अपन समय કેટલો છે 10 સેકન્ડનો સમય છે. તો 4 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત માઇનસ 10 ની માઇનસ 4 ઘાત એટલે 4 વખત 10 ની માઇનસ 4 ઘાત માંથી એક વાર 10 ની માઇનસ 4 ઘાત 3 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત ભાગ્યા 10 એટલે જવાબ આવશે તમારો 3 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. આ છે તમારો ડ્રિફ્ટ વેગ. ઓકે, 3 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત કેલ્ક્યુલેશનમાં જોઈ લેજો, પ્લસ માઇનસ કદાચ ઉપર નીચે આઈ ડોન્ટ થિંક કે કોઈ એરર હોય. ઓકે, પરફેક્ટ. આગળ વધીએ. ચુંબકીય ક્ષેત્ર B બરાબર 5 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત ટેસ્લા માં 4 ગુણ્યા 10 ની 4 ઘાત મીટર પર સેકન્ડના વેગથી ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો તેના પર લાગતું મહત્તમ ચુંબકીય બળ. ભાઈ ચુંબકીય બળ જ્યારે કોઈ ગતિ કરતો ઇલેક્ટ્રોન હોય, ગતિ પર કરતો વિદ્યુતભાર હોય, એના પર લાગતું બળ Q × V × B હોય. પણ જ્યારે એવું પૂછે કે મહત્તમ બળ કેટલું, તો મહત્તમ બળ થાય QVB sin 90 sin 90 નું મૂલ્ય 1 થાય. એટલે એક મહત્તમ પૂછ્યું છે. ઓકે, એટલે સાઇન પાછળથી હટાવી દઈએ. તો Q પણ કોના માટે? ઇલેક્ટ્રોન માટે. તો 1.6 × 10 raised to minus 19. V નું મૂલ્ય કેટલું છે? 4 ગુણ્યા 10 ની 4 ઘાત. B ચુંબકીય ક્ષેત્ર 5 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત. અને આ બધાનો ગુણાકાર કરી દઈએ તો શું મળશે કહો? 5 ચોકુ 20 અને 16 દુ 32 બરાબર. 5 ચોક ભાઈ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેવો, ઘણી વાર લોચાય પડી જાય. 5 ચોકુ 20 થયા, 16 દુ 32, કારણ કે 20 હતા એટલા માટે 1.6 ની જગ્યાએ મેં 16 લીધા, તો 16 દુ 32 થશે ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? માઇનસ 5 છે, 4 છે, તો માઇનસ 1 ઘાત. 10 ની માઇનસ અહીંયા થઈ જશે 20 ઘાત. તો જવાબ આવશે 3.2 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત ન્યૂટન. ઓકે, 3.2 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત ન્યૂટન. ધેટ ઇઝ યોર આન્સર. એટલીસ્ટ સેશન જોતા જોતા તમે પ્રેક્ટિસમાં તમે ક્યાં ભૂલો કરો, તમારે કેમ ખોટા પડી જાય છે આન્સર, એ સર જ્યારે ગણાવતા હોય ને, એ ભલે અહીંયા હું ગણાવું છું કે તમારા સ્કૂલમાં કે તમારા કોચિંગમાં કે જ્યાં પણ જે ટીચર ગણાવતા હોય એને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને, તમારી કેટલીક ભૂલો તમને દેખાતી હોય કે હા કેલ્ક્યુલેશન આવી ભૂલો કરી નાખીએ છીએ, એ ઓછી થાય. એટલે સોલ્યુશન જોતા રહેવા. આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પ્રવાહનું વહન કરતા તારની નજીક દર્શાવેલ P અને Q બિંદુઓ પાસે ક્ષેત્ર કેટલું હોય? ભાઈ બાયો-સાવર્ટના નિયમ મુજબનો તાર જે છે, એ તાર જે અહીંથી આમ જાય તો અંગૂઠો તારની દિશામાં મૂકો અને આંગળા જે દિશામાં ફરે એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર. તો સર P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફનું છે અને યુ નો ધ નોટેશન અંદર તરફનું હોય એટલે તમારે ક્રોસ કરવું પડે. અને આ Q બિંદુ પાસે બહાર તરફ આવતું છે એટલા માટે તમારે ડોટ તરીકે દર્શાવવું પડે. તો પહેલા P પૂછે છે તો પહેલા ક્રોસ અને પછી ડોટ. તો આન્સર છે તમારો એ, P પાસે ક્રોસ અને આમ આમ ટક ટક થાય એટલે ક્રોસ મારી દેવાનું. બરાબર. ઓકે, આગળ વધી નેક્સ્ટ ક્વેશ્ચન. ચુંબકીય ક્ષેત્ર હંમેશા એકબીજાને છેદે. ખોટી વાત, કદી એકબીજાને છેદે નહીં. ચુંબકથી દૂર ગીચોગીચ ના હોય, ચુંબકની નજીક ગીચોગીચ હોય, હંમેશા બંધ ગાળા રચે. બિલકુલ સાચી વાત. શૂન્યાવકાશથી પસાર થઈ જ શકે છે, એટલે આ સાચો આન્સર છે P. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 15મો ક્વેશ્ચન કે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા તારમાં પ્રેરિત પ્રવાહની દિશા શોધવા માટે ખાલી જગ્યાના નિયમનો ઉપયોગ થાય છે. જો ધારો કે ચુંબકીય ક્ષેત્ર છે પાનમાં અંદર તરફ જતી દિશામાં, અને આપણે એમાં એક મૂકી દઈએ છીએ તાર. આ તારને જો કોઈ એક પર્ટિક્યુલર ડિરેક્શનમાં ખસેડવામાં આવે તો એમાં પ્રેરિત થતો પ્રવાહ કઈ દિશામાં હોય? તો આના માટેનો નિયમ છે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, કે ભાઈ તમારી એક આંગળી ચુંબકીય ક્ષેત્ર દર્શાવે, બીજી આંગળી જો વેગની દિશા બતાવો, તો ત્રીજી આંગળી જે છે એ પ્રવાહની દિશા દર્શાવે છે. ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ અગેન મેઇન તમારી પહેલી આંગળી છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોવી જોઈએ, બીજી આંગળી જે છે એ તમારા વેગની દિશામાં હોવી જોઈએ, તો ત્રીજી આંગળી જે છે, આ 3 આંગળીનો જે ખેલ છે ને, ત્રણે એકબીજાને લંબ રહેતી હોય છે આંગળી. પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજો અંગૂઠો. તો ચુંબકીય ક્ષેત્ર, વેગની દિશા, તો અંગૂઠો નીચે તરફ, એટલે કે પ્રવાહ તમને નીચે તરફનો જોવા મળશે. તો અહીંયા જવાબ છે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ. અને ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ કઈ રીતે ઉપયોગમાં લેવાય એ પણ મેં તમને દર્શાવ્યું.
અને પેલો નિયમ પણ તમને ખબર છે હમણાં કે જો પ્રવાહ હોય તો એના માટે આગળ ક્વેશ્ચનમાં આપણે જોયું હતું જ, એ પણ અલગ નિયમ છે. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. એક કાર સમતલ રસ્તા પર ગતિ કરે છે અને સમતલ રસ્તા પર ગતિ કરે છે. આ કારની એક્સેલમાં મહત્તમ ઈએમએફ કયા સ્થાને ઉત્પન્ન થશે? તો ભાઈ મહત્તમ ઈએમએફ ઉત્પન્ન થવા માટે એટલું જરૂરી છે કે ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર સૌથી વધુ હોય તો ફ્લક્સ સૌથી વધુ મળે. હવે વિષુવવૃત્ત પાસે જુઓ ને તો તમારું ચુંબકીય ક્ષેત્ર સમાંતર જોવા મળે, જ્યારે ધ્રુવ પ્રદેશ પાસે ચુંબકીય ક્ષેત્ર ડાઉનવર્ડ ડિરેક્શન લંબ દિશામાં જોવા મળે. એટલે એક્સેલ સાથે સંકળાતું ક્ષેત્ર સૌથી મહત્તમ મળે અને ધ્રુવ પ્રદેશ પાસે એ સૌથી મહત્તમ ઈએમએફ આપે. આ થઈ ગયું તમારા નોલેજ બેઝ ક્વેશ્ચન. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન. કેલ્ક્યુલેશન બેઝડ કે જ્યારે આંટાની સંખ્યા આપેલી હોય 50, બે ચુંબકીય ધ્રુવો વચ્ચેથી એવી રીતે ખસેડવામાં આવે છે કે જેથી ફ્લક્સ 0.02 સેકન્ડમાં 31 into 10⁻⁻6 વેબર થી ઘટીને 2 બરાબર 1 into 10⁻⁻6 વેબર થાય છે. તો ઈએમએફ વિદ્યુત ચાલક બળ શોધવાનું કહે છે તો સૂત્ર છે n ડેલ્ટા ફાઈ ડિવાઇડ બાય ડેલ્ટા ટી. તો બસ કિંમતો મૂકી દો. એની કિંમત છે 50, ડેલ્ટા ફાઈ એટલે 5 માઇનસ 5 ડિવાઇડ બાય ટાઈમ ટી તો -50 અને 5 માઇનસ 5 એટલે કેટલા? તો કે 1 ગુણ્યા 10⁻6 -31 into 10⁻⁻6 ડિવાઇડ બાય ટાઈમ છે 0.02 સેકન્ડ. તો આ થઈ ગયું -50 અને 1 માઇનસ 31 એટલે કેટલા થશે? -30 ગુણ્યા 10⁻6 ભાગ્યા 0.02 સેકન્ડ એટલે 2 ગુણ્યા 10⁻2 સેકન્ડ છે, 25 નથી, ધ્યાન રાખજો. 10⁻2 તો 15 દુ 30, 15 પંચા 75, માઇનસ પ્લસ થઈ ગયા 75, 750 ગુણ્યા 10⁻4 એટલે કે 7.5 into 10⁻2 વોલ્ટ. ધેટ ઇઝ યોર આન્સર. સિમ્પલ ઇક્વેશન મૂકો, કેલ્ક્યુલેશન કરો અને જવાબ લઈ આવો 7.5 into 10⁻2 વોલ્ટ. ક્વેશ્ચન નંબર 18. n આંટાવાળા એક ગૂંચળાના દરેક આંટા દીઠ સંકળાયેલ ફ્લક્સ φ1 થી φ2 થાય છે. એટલે કે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ φ2 માઇનસ φ1. જો ગૂંચળા સહિત વિદ્યુતભાર પરિપથનો કુલ અવરોધ R હોય તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુત ભાર કેટલો? ભાઈ પ્રેરિત વિદ્યુતભાર પૂછે છે પણ આપણે તો એક સમીકરણ જાણીએ છીએ E ઇઝ ઇક્વલ ટુ -n ડેલ્ટા ફાઈ અપન ડેલ્ટા ટી. પણ એની જગ્યાએ લખાય IR. E બરાબર IR ઇઝ ઇક્વલ ટુ -n ડેલ્ટા ફાઈની જગ્યાએ લખાય φ2 માઇનસ φ1 ડિવાઇડ બાય ડેલ્ટા ટી. પણ I ની જગ્યાએ શું લખાય? તો કે I એટલે બીજું કંઈ નહીં, ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેન્સલ અને જો ડેલ્ટા ક્યુ એટલે કે વિદ્યુતભાર ક્યુ એને જો કરતા બનાવવામાં આવે તો -n φ2 માઇનસ φ1 છેદમાં R તરીકે લખી શકાય. આ છે તમારો વિદ્યુતભાર અને બસ એ તમારા સમીકરણમાં જોઈ શકાય છે n into φ2 માઇનસ φ1 અપન R એટલે ઓપ્શન નંબર બી તમારો સાચો આન્સર છે. કેરફુલ, આ ટાઈપના સવાલ એવું હોય કે જો કદાચ વારંવાર ના જોયા હોય, નજરમાં ના હોય તો ભૂલ પડી શકે છે. તાત્કાલિક કદાચ માઇન્ડમાં ક્લિક ના થાય, શું કરવું? ધ્યાન આપો. આગળ વધીએ. આકૃતિ છે, આકૃતિમાં એક લંબચોરસ નહીં પરંતુ ચોરસ આપેલો છે, દરેકની બાજુ છે A. બાજુવાળા ચોરસ ગૂંચળાના વિકર્ણન અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગોળ ગોળ ફેરવવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને અંદર લંબ રૂપે છે, ચોરસનું સમતલ પણ પૃષ્ઠને સમાંતર છે. જો ગૂંચળાના આંટાની સંખ્યા 50 હોય તો કોઈ પણ સમયે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ n b ડોટ a. બહુ સિમ્પલ અને બેઝિક. n ઇન્ટુ b ડોટ a. n છે આંટાની સંખ્યા જે આપેલું છે 50, b ડોટ a એટલે કે b a cos થીટા લખાય અને આ જગ્યા પર ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્ર માટે આપેલું છે b છે એટલે એમાં કશું મૂકવાનું નથી. a એટલે કે ભાઈ તમારા જે ગૂંચળું છે એનું ક્ષેત્રફળ, તો એની બાજુ છે સ્મોલ a, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ a ઇન્ટુ a ધેટ ઇઝ a સ્ક્વેર અને cos થીટામાં થીટાની જગ્યાએ લખાય ઓમેગા ટી. સો ધેટ ઇઝ આન્સર 50ba² ઇન્ટુ cos ઓમેગા ટી. 50ba² ઇન્ટુ cos, કશું જ કરવાની જરૂર નથી, ખાલી થીટાની જગ્યાએ ઓમેગા ટી અને કેપિટલ A ક્ષેત્રફળ સ્મોલ a સ્ક્વેર એન્ડ b ડોટ a ફિનિશ.
કેપેસિટિવ રિએક્ટન્સ નું મૂલ્ય xc બરાબર 1/ωc. નોલેજ બેઝ ખબર હોવી જોઈએ. આ યાદ છે તો યાદ છે, બાકી તમે શું કરવાના હે ને. જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પૂછે તો ઓમેગા એલ, કેપેસિટિવ પૂછે તો 1/ωc. અને જો પૂછે કે ટોટલ ઇમ્પિડન્સ કેટલું, તો કે ટોટલ ઇમ્પિડન્સ નું મૂલ્ય થાય √r² પ્લસ ઓમેગા એલ માઇનસ 1/ωc અથવા તો XL માઇનસ XC, એનો પણ શું થઈ જાય વર્ગ. તો ઇઝ ઇક્વલ ટુ √r નો વર્ગ. r નું મૂલ્ય કેટલું છે √7. √7 નો વર્ગ થાય 7 પ્લસ XL માઇનસ XC એટલે 11 માઇનસ 8 નો વર્ગ. તો ફટાફટ કેલ્ક્યુલેટ કરી શકાય. 11 માંથી 8 ગયા તો 3 તરી 9, 9 ને 7 16, 16 નો વર્ગ 4. ભાઈ આ સૂત્ર યાદ રાખી લેજો. આના પરથી એકાદ દાખલો ક્યાંક ને ક્યાંક કાં તો તમને રાઇટિંગમાં દાખલો પૂછાય એમાં સૂત્રની જરૂર પડે, કાં તો એમસીક્યુમાં, ગુજકેટમાં, નીટમાં કે જેડબલઈમાં કે બોર્ડમાં આ સમીક પરથી ક્વેશ્ચન તમારી સામે આવશે જ. ધ્યાન આપજો. 7મું ચેપ્ટર મેથમેટિકલી લાગે કઈ અઘરું હશે, પરંતુ બેઝિક સિમ્પલ સવાલો પૂછાતા હોય છે મને. નેક્સ્ટ, સામાન્ય રીતે એસી પરિપથમાં પ્રવાહ, ભાઈ પ્રવાહ I બરાબર I0 sin ઓમેગા ટી આ રીતે લખતા હોય ને, આનું સરેરાશ કિંમત જો શોધો ને તો સરેરાશ કિંમત I0 તો મેક્સિમમ છે એટલે અચળ કહેવાય, પણ sin ઓમેગા ટી આનું સરેરાશ મૂલ્ય 0 થાય. કેમ? કે સાઇન હોય કે કોસ હોય, જ્યારે સમય પર આધારિત હોય અને 0 થી કેપિટલ ટી એક ચક્ર પરનું સાઇનનું સરેરાશ કિંમત થાય 0. હે ને? કારણ કે આમે ગ્રાફ પરથી જુઓ તો પણ ખ્યાલ આવી જાય કે સર ગ્રાફ આનું જેટલું પોઝિટિવ એટલું નેગેટિવ, તો સરેરાશ કિંમત કેટલી થઈ ગઈ 0. અને એટલા માટે જ તો આપણે સરેરાશ વર્ગિત મૂલ્ય શોધતા હોય છે, જેને આપણે IRMS કહીએ છીએ. એ શોધવાનું કારણ જ કે એવરેજ શોધશો, ડાયરેક્ટ એવરેજ શોધશો 0 થઈ જશે, મતલબ જ નહીં રહે. એટલા માટે RMS રૂટ મીન સ્ક્વેર સરેરાશ વર્ગિત મૂલ્ય એ 0 ન હોય, એનું ખાલી સરેરાશ મૂલ્ય 0 હોય. નેક્સ્ટ ક્વેશ્ચન 23. LCR AC શ્રેણી પરિપથમાં ઓમેગાના કયા મૂલ્ય માટે પરિપથમાં પ્રવાહ મહત્તમ મળે છે? અનુનાદની કન્ડિશન 1/√LC, જ્યારે એનું ઓમેગા 1/√LC થાય અને f બરાબર 2π 1/√LC જ્યારે મળતું હોય ત્યારે પ્રવાહ તમને મહત્તમ મળે છે. યુ નો ધેટ, સોરી 1/2π√LC, ઓમેગા બરાબર 2πf, તો f બરાબર ω/2π એટલે છેદમાં આવશે. પણ આવૃત્તિના સવાલ જ્યારે પૂછાતા, અનુનાદના સવાલ જ્યારે પૂછાતા હોય, XL બરાબર XC થવું જોઈએ. અનુનાદ ક્યારે થાય? તો કે સર અનુનાદ ક્યારે થાય? જ્યારે XL બરાબર XC થાય ત્યારે, એટલે કે ઓમેગા L ઇઝ ઇક્વલ ટુ 1/ωc જ્યારે થતું હોય ત્યારે. તો ઓમેગા સ્ક્વેર કરતા બનાવો 1/LC, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√LC. યાદ જ રાખવાનું હોય, કે સાબિત કરવા બેસવાનું ના હોય, ખબર જ હોવી જોઈએ. આગળ વધીએ. 24 નંબરનો ક્વેશ્ચન. ગોસનો નિયમ પણ કોના માટે? ચુંબકત્વ અંગેનો ગોસનો નિયમ. બરાબર. જો વિદ્યુત ક્ષેત્ર માટે કીધું હતું E ડોટ D ઇઝ ઇક્વલ ટુ Q અપોન એપ્સિલોન 0, પણ ચુંબકીય માટે B ડોટ DA બરાબર 0, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે છે, એટલા માટે 0 થઈ જાય છે. અને વિદ્યુત ક્ષેત્ર બંધ રેખાઓ નથી રચતા, એટલા માટે 0 નહીં, પણ Q અપોન એપ્સિલોન 0 થાય છે. તો ચુંબકત્વ માટે ગોસનો નિયમ ક્લોઝ ઇન્ટિગ્રેશન B ડોટ DA બરાબર 0. વિદ્યુત ચુંબકીય તરંગોની દિશા નીચેનામાંથી કોની દિશામાં હોય છે? ભાઈ E ક્રોસ B. ભાઈ હવે E ક્રોસ B જે છે ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે, અને ધ્યાન સમજવું તો આ રીતે સમજી શકાય. વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે લાઇટ, જો વિદ્યુત ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર હોય, અને એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બદલાવાની સાથે જ્યારે ગતિ કરતો તારા ડાન્સ યાદ રાખો. કયો ડાન્સ? તો કે એક આંગળી ઉપર, ભાઈ ડાન્સ શીખી લેજો, કામ લાગશે. ફિઝિક્સ ડાન્સથી પણ આવડી શકે છે. એક આંગળી ઉપર તરફ ધારો કે આ વિદ્યુત ક્ષેત્રનો ડાન્સ કરે છે, એટલે કે દોલનો કરે છે. આ છે ચુંબકીય ક્ષેત્રના દોલનો, અને બંને દોલનો એક સાથે થાય એટલે કેવું થાય? યસ, યુ કેન ડુ ઇટ. અને આ ડિરેક્શન જે છે એને લંબ આ દિશા, એટલે કે વિદ્યુત ક્ષેત્રના લંબ ચુંબકીય ક્ષેત્રની દિશા, બંનેને લંબ તરફ ગતિ થાય ત્યારે તમારો ડાન્સ કમ્પ્લીટ થાય. આ ડિરેક્શન છે એ તમારા લાઇટની ડિરેક્શન છે. ગોટ ઇટ? વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને બંનેને લંબ દિશા એટલે તમારા લાઇટની ડિરેક્શન. તો E ક્રોસ B, E ક્રોસ B આંગળા ફેરવો, E ક્રોસ B જે અંગૂઠો બતાવે એ વાળી ડિરેક્શન કદી નહીં ભૂલાય. હે ને? વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર એને લંબ દિશા એટલે કે તમારા ચુંબકીય તરંગો, એટલે કે લાઇટ કઈ દિશામાં જાય? ક્ષેત્ર
વિદ્યુત ક્ષેત્ર ચુંબક ક્ષેત્ર બંનેને લંબ એવી દિશામાં લાઇટ ગતિ કરતું હોય છે. તો E ક્રોસ B ની દિશા એટલે વિદ્યુત ચુંબકીય તરંગોની દિશા. 26 નંબરનો ક્વેશ્ચન જુઓ. બહિર્ગોળ લેન્સ માટે જ્યારે વસ્તુની ઊંચાઈ પ્રતિબિંબની ઊંચાઈ કરતા 2 ગણી હોય, ભાઈ વસ્તુની ઊંચાઈ h એ 2 ટાઈમ્સ h ડેશ છે, અથવા તો h ડેશ અપન h ઇઝ ઇક્વલ ટુ 1/2 છે. પણ આ કયા લેન્સ માટેની વાત છે? ભાઈ બહિર્ગોળ લેન્સની વાત છે. અને બહિર્ગોળ લેન્સની વાત હોય જ્યારે તમારું પ્રતિબિંબ વસ્તુની ઊંચાઈ એ પ્રતિબિંબની ઊંચાઈ કરતા વધારે છે, એટલે પ્રતિબિંબ નાનું મળે છે. અને આવા સંજોગોમાં પ્રતિબિંબ વાસ્તવિક જ રહેવાનું છે, એટલે મોટવણી તમારી કેવી મળવાની છે? h ડેશ અપન h ઇઝ ઇક્વલ ટુ -1/2. અને તો આ પરથી કે છે વસ્તુ અંતર કેટલું થશે? તો મોટવણીનું એક સમીકરણ m ઇઝ ઇક્વલ ટુ f અપન f માઇનસ u પણ ઉપયોગમાં લઈ શકાય છે, અને એના બરાબર -1/2. તો 2f ઇઝ ઇક્વલ ટુ -f માઇનસ માઇનસ પ્લસ u, અને આના પરથી 2f માઇનસ f આ બાજુ આવશે તો 3f ઇઝ ઇક્વલ ટુ u. તો f ઇઝ ઇક્વલ ટુ that is the answer. u પૂછે છે, u કેટલું થાય? 3f થઈ જાય. તો તમારો જવાબ આવશે 3f. સૂત્ર યાદ હોવું જોઈએ, f અપન f માઇનસ u મોટવણીનું સમીકરણ. મોટવણીના કેટલા સમીકરણ છે? ભાઈ મોટવણીના સમીકરણ યાદ રાખજો. મોટવણીનું સમીકરણ -v અપન u, મોટવણીનું સમીકરણ h ડેશ અપન h. આના સિવાય મોટવણીનું સમીકરણ છે f અપન f માઇનસ u, અને આના સિવાય પણ એક સમીકરણ છે f માઇનસ v અપન f. આ સમીકરણ છે, સાબિત પણ કરી શકાય છે, જરૂર પડે જોઈ પણ લઈ શકાય છે. ખાલી જગ્યા અરીસા માટે પ્રતિબિંબની ઊંચાઈ હંમેશા વસ્તુની ઊંચાઈ કરતા ખાલી જગ્યા હોય છે. ફિક્સ હોય એવું કયું આમાંથી મૂકી જોઈએ. શું બહિર્ગોળ અરીસા માટે પ્રતિબિંબની ઊંચાઈ હંમેશા વસ્તુની ઊંચાઈ કરતા ઓછી હોય છે? અરીસાની વાત છે, લેન્સ હોત તો રોંગ, પણ અરીસા માટે હા ભાઈ બહિર્ગોળ અરીસા માટે આ વાત સાચી છે કે બહિર્ગોળ અરીસા માટે પ્રતિબિંબની ઊંચાઈ હંમેશા વસ્તુની ઊંચાઈ કરતા ઓછી જ હોય. કદી મોટું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસામાં ના મળે. બહિર્ગોળ અરીસો એટલે તમારા વાહનનું રિયર મિરર, જે બાજુમાં હોય ને, પાછળનું જે દેખાતું હોય, એમાં હંમેશા પ્રતિબિંબ નાનું જ જોવા મળે તમને. પહેલો જ ઓપ્શન મળી ગયો, આગળ જોવાની જરૂર નથી. તો બહિર્ગોળ માટે કદી પ્રતિબિંબ મોટું ના મળે, ધેટ ઇઝ રોંગ. અંતર્ગોળ માટે ઓછી મળે, વાત સાચી છે, પણ મોટી પણ મળે. એટલે કાયમ અંતર્ગોળ માટે એની ઊંચાઈ ઓછી જ હોય જરૂરી નથી, એટલે આ બધા કેસ માટે સાચું ના પડે. અંતર્ગોળ માટે મોટું પણ હોય, અંતર્ગોળ માટે નાનું પણ હોય. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર A. ક્વેશ્ચન નંબર 28. બહિર્ગોળ અરીસાથી વસ્તુને 60 સેન્ટીમીટર દૂર મૂકવામાં આવે છે. જો મેગ્નિફિકેશન m બરાબર 0.5 હોય તો પ્રતિબિંબ અંતર, અરે સર આવા દાખલા શું કરવાના? જો ગણવાના. m ની કિંમત છે 0.5, v નું તમારે શોધવાનું છે, u ની કિંમત છે -60. તો ભાઈ v કેટલા થયા? તો કે 60 ગુણ્યા 0.5, 0.5 એટલે 1/3. તો જવાબ આવે 30 સેન્ટીમીટર. હે 30 સેન્ટીમીટર. બેઝિક સવાલો તમારી સામે આવતા જ જશે. જો ધ્યાન, જો ગોળીય અરીસા માટે કેન્દ્ર લંબાઈ f હોય વસ્તુ અંતર u હોય તો લેટરલ મેગ્નિફિકેશન m કેટલું થાય? m ઇક્વલ f અપન u માઇનસ f. હમણાં ચર્ચા કરી હતી આપણે, f અપન u માઇનસ f તમારું એ મેગ્નિફિકેશન m નું સૂત્ર. સોરી ભાઈ ઉતાવળમાં લોચા પડી શકે. f અપન f માઇનસ u, you need to understand. ઓકે ભાઈ, સાબિત કરવા તો કરી શકો છો. 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. સર ક્યાંથી આવ્યું આ સમીકરણ નથી ખબર તો જોઈ લો ક્યાંથી આવ્યું. 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/v ઇઝ ઇક્વલ ટુ v માઇનસ f અપન v ઇન્ટુ f. તો 1/u, v આ બાજુ લઈ આવો તો v અપન u ઇઝ ઇક્વલ ટુ v માઇનસ f અપન f. આગળ માઇનસ કરી દો તો અહીંયા માઇનસ કરશો તો અંદરની બાજુ થઈ જશે f માઇનસ v અપન f. અને આ થઈ ગયું મોટવણી. તો આ એક સમીકરણ તો f માઇનસ v અપન f. પણ સર અહીંયા તો v વાળું કોઈ સમીકરણ જ નથી. તો બસ આ સમીકરણ પરથી જે 1/u ને કરતા બનાવ્યો એની જગ્યાએ 1/v ને કરતા બનાવો. તો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u. તો u માઇનસ f અપન u ઇન્ટુ f. આ થયું 1/v. u ને આ બાજુ લાવો તો u અપન v ઇઝ ઇક્વલ ટુ u માઇનસ f અપન. સાહેબ આટલું ફટાફટ, અરે પણ સમય પણ નથી, તમને ઘણાને ખબર બી હશે તો ઘણાને એવું બી લાગે કે સર સમય ટાઈમ વેસ્ટ થાય છે. તેના કરતાં ફટાફટ સમજાવી દઉં. સાદુરૂપ આ રીતે આપી શકો છો. બંને સમીકરણો મળી ગયા. ભાઈ નોર્મલ છે યાર, આટલા સાદુરૂપ તો તમે કરેલા હશે. ના ખબર પડતી હોય તો યાદ રાખો, આ સમીકરણ મોટું સમીકરણ છે, આગળ પણ લખાયા હતા, સ્ક્રીનશોટ પાડી લેજો, કામ લાગશે. આગળ વધીએ. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. ઓહો સાહેબ કેટલો જબરજસ્ત સવાલ.
માધ્યમ 2 નો વક્રીભવનાંક n2 વિથ રિસ્પેક્ટ ટુ n1, તો n2 upon n1 that is equal to v1 upon v2 that is equal to λ1 upon λ2. આ બધા યાદ રાખવા, બરાબર. જ્યારે જેની જરૂર પડે એનો ઉપયોગમાં લઈ લેવો. ચોક્કસ રંગના હવામાં 1 મિલીમીટર અંતરમાં 2000 તરંગો આવેલા છે. તો n આપ્યું છે, આ વક્રીભવનાંક વાળા માધ્યમમાં એની તરંગ લંબાઈ કેટલી? તો પહેલા તો આ જે હવામાં છે એની તરંગ લંબાઈ કેટલી થાય? તો હવામાં તરંગ લંબાઈ એટલે કે ભાઈ તરંગ લંબાઈ કોને કહેવાય? એક તરંગનું અંતર કેટલું, બરાબર? એક તરંગનું અંતર. બહુ સિમ્પલ વસ્તુમાં સમજો કે 2000 તરંગો છે, 2000 તરંગ છે, એ 2000 તરંગો માટે અંતર છે 1 મિલીમીટર. તો આપણો સવાલ સિમ્પલ, એક તરંગ હોય તો અંતર કેટલું? એને તો કહેવાય તમારી તરંગ લંબાઈ. તો 1 મિલીમીટર ભાગ્યા 2000. તો કરી દો 1 મિલીમીટર ભાગ્યા 2000. તો 1 મિલીમીટર ભાગ્યા 2000 એટલે 0.5 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻, મિલીમીટર એટલે પણ 10⁻³. તો કેટલા થશે? 5 ગુણ્યા 10⁻4, 5 ગુણ્યા 10⁻7, એટલે કે 5000 એંગસ્ટ્રોમ. એટલે કે તરંગ લંબાઈ એટલે શું? એક તરંગની લંબાઈ. હવે 1 મિલીમીટરમાં 2000 તરંગો છે, એક તરંગ લંબાઈ કેટલી મળી ગયું? 5000 એંગસ્ટ્રોમ. એ હવામાં છે, પણ સર આપણે તો હવામાં નહીં, કોઈ માધ્યમમાં જોઈએ છે. તો ભાઈ માધ્યમમાં તરંગ લંબાઈ કેટલી? તો હવામાં જે તરંગ લંબાઈ છે એના ભાગે n કરી દો. કારણ કે હમણાં તો જોયું n21 is equal to λ1 upon λ2. તો માધ્યમના વક્રીભવનાંક વડે ભાગી નાખો તો 5000 ભાગ્યા 1.25. તો કેટલા થશે? તો કે 5 ગુણ્યા 1000 ભાગ્યા 125 ગુણ્યા 10⁻² અથવા તો 25 × 5 = 125 કરી શકાય છે. 25 ચોકુ 100 કરી શકાય છે. તો 40 અને પેલા ઉપરથી એટલે 4000 એંગસ્ટ્રોમ. તમારી પાસે કેલ્ક્યુલેટર નામનું હથિયાર છે, એ હથિયારનો ઉપયોગ કરી અને તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. ઓકે, આગળ વધીએ. ધાતુના વર્ક ફંક્શનનો SI એકમ કયો? સર SI એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ. સોરી જૂલ. અરે સર બુકમાં ઇલેક્ટ્રોન વોલ્ટ આપ્યું છે ભાઈ. એકમ વાત સાચી, ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ છે, પણ SI એકમ ના કહેવાય. એ એબ્રિવિએટ એટલે કે જરૂરિયાત મુજબ આપણે નાના એકમની જરૂર પડી છે એટલા માટે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમનો ઉપયોગ કરતા હોય. જેને ના ખબર હોય એને કહી દઉં. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. જ્યારે તમારે ખાલી જરૂરિયાત પડે કે ભાઈ સીઝિયમનું વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો બરાબર છે. હા ભાઈ, સીઝિયમ માટે વર્ક ફંક્શન 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ આ રીતે લખાય, પણ સીઝિયમ નું આટલું વર્ક ફંક્શન છે તો એનું HC/λ પરથી hν પરથી એની જ્યારે તમારે HF આવૃત્તિ શોધવી હોય, એની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવી હોય તો 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને જ્યારે કેલ્ક્યુલેશન કરો ને ત્યારે 2.14 ને ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી કન્વર્ટ કરવું પડે જૂલમાં. કારણ કે અને h ની કિંમત 6.26 × 10⁻34 જૂલમાં કેમ કન્વર્ટ કર્યું? SI એકમ કોને કહેવાય? કારણ કે ઘણી જગ્યાએ તમને કોઈ પ્રકાશનમાં બી આ ભૂલ દેવા મળશે કે ભાઈ ધાતુના વર્ક ફંક્શન SI એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ જવાબ આવે. ધેટ ઇઝ રોંગ. સુધારી લેજો. કારણ કે ધાતુનું વર્ક ફંક્શન એક ઉર્જા છે, ઉર્જાનો એકમ એ જૂલ. SI એકમ જૂલ છે કારણ કે બધા જ કેલ્ક્યુલેશન જૂલમાં કરવા પડે. આનું રીઝન સમજાવ્યું મેં તમને, બરાબર? બાકી યાદ રાખજો. આગળ વધીએ. સોડિયમ ધાતુ પર વારાફરતી પાર જાંબલી અને દ્રશ્ય પ્રકાશ આપાત કરવામાં આવે છે. તેમના સ્ટોપિંગ પોટેન્શિયલ નક્કી કરવામાં આવે છે. તો આ સ્ટોપિંગ પોટેન્શિયલ કોના માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વધુ હોય? તો સર સ્ટોપિંગ પોટેન્શિયલ નો સીધો સંબંધ આવૃત્તિ સાથે અને બેઝિક વસ્તુઓ છે. પ્રવાહ શાનાથી વધે? તો તીવ્રતા વધવાથી વધે. પણ પ્રવાહમાં પણ કયો પ્રવાહ? તો કે સર જે સંતુલિત પ્રવાહ છે ને તીવ્રતા વધારવાથી વધે, અને સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિ વધારવાથી વધે. તો અહીંયા વાત છે સ્ટોપિંગ પોટેન્શિયલ ની. તો પાર જાંબલીની સર આવૃત્તિ વધારે છે તો પાર જાંબલી માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વધુ હશે અને દ્રશ્ય પ્રકાશ માટે ઓછું હશે. બંને ધાતુ માટે સમાન રોંગ, દ્રશ્ય પ્રકાશ માટે વધુ રોંગ. તો જવાબ છે પાર જાંબલી માટે વધુ હશે. ફોટોનનું સ્થિર દળ કેટલું હોય છે? ભાઈ ફોટોનનું સ્થિર દળ હોય 0, મગજમારી જ નહીં હોય. ફોટોનનું સ્થિર દળ કેટલું? 0. ઓકે. E ઉર્જા ધરાવતા ફોટોનની હવામાં તરંગ લંબાઈ કેટલી? તરંગ લંબાઈ છે hc/E. ભાઈ ફોટોન માટે યાદ રાખજો, ફોટોનની ઉર્જા કેટલી? તો કે ફોટોનની ઉર્જા છે h × ન્યુ, ન્યુ માને ફ્રીક્વન્સી. તો ફોટોનનું વેગમાન કેટલું છે?
તો ભાઈ વેગમાન છે h ની y c અને ફોટોનનું તરંગ લંબાઈ કેટલી છે? તો તરંગ લંબાઈ પૂછે તો એ યાદ રાખજો hc/e જેટલી. તમારે સાબિતી જોઈએ તો સાબિત કરી શકાય છે, પણ યાદ બી રાખી શકો છો તરંગ લંબાઈ કેટલી હોય. બરાબર. નંબર 36, બોહરની બીજી કક્ષામાં હાઇડ્રોજન પરમાણુની બોહર ત્રિજ્યા a0 ના પદમાં ખાલી જગ્યા છે. બહુ જ અગત્યનો સવાલ. આના પરથી સવાલો એટમ પરમાણુમાં સૌથી ફેમસ આ જ ટોપિક છે. બરાબર. અને આમાં જે 4 માર્કનો સવાલ પૂછાતો હોય તો બધી વસ્તુ આવડવી જોઈએ. એમાં બોહરની બીજી કક્ષામાં હાઇડ્રોજન પરમાણુની બોહર ત્રિજ્યા a0 ના પદમાં, એટલે સવાલને સમજો પહેલા તો. બોહરે જ્યારે થિયરી આપી ત્યારે ત્રિજ્યાનું સમીકરણ હતું n²h²ε0/πmz². તો z બરાબર 1 લઈ લો તમે અને n ને સાઈડ પર રાખો. તો n² ની બાજુમાં આ જે પદ છે ને h²ε0/πm², જો બધા અચળાંકો છે, બધાની કિંમત ખબર હોય અને બધાની જો કિંમત મૂકી દેવામાં આવે ને તો એ બધાની કિંમત ને મૂકી અને બોહરે કિંમત આપી, એને બોહર ત્રિજ્યા કહે છે. Rn બરાબર n²a0 તરીકે લખી શકાય. બરાબર. હવે તમને એવું પૂછે છે કે બીજી કક્ષામાં કેટલું? તો R2 = 2² × a0. 2 દુ 4, તો જવાબ આવ્યો 4 ટાઈમ્સ a0. બીજી કક્ષામાં 4 ગણું હોય એની ત્રિજ્યા પહેલી કક્ષા કરતા. અને એ પહેલી કક્ષા a0 ની કિંમત કેટલી ખબર છે? એ a0 ની કિંમત તમે બાકીની કિંમત મૂકી અને લગભગ 10⁻11 એંગસ્ટ્રોમની 10⁻11 મીટરની આજુબાજુ હોય છે. તો જોઈએ આગળનો ક્વેશ્ચન. બોહર પરમાણુ મોડેલ પ્રમાણે હાઇડ્રોજન પરમાણુમાંથી ઉત્પન્ન થતા ફોટોનની ઉર્જા નીચેના પૈકી કઈ ઉર્જામાંની એક નથી? ઇન્ટરેસ્ટિંગ. એનર્જી લેવલ આપી દીધા છે, યાદ હોવા જોઈએ એનર્જી લેવલ. ગ્રાઉન્ડ સ્ટેટ પર -13.6, એના પછી n બરાબર 2 માટે -3.4, ત્યારબાદ -1.51 અને ત્યારબાદ -0.85. પણ સવાલ શું છે? બોહર પરમાણુ મોડેલ પ્રમાણે હાઇડ્રોજન પરમાણુમાંથી ઉત્પન્ન થતા ફોટોનની ઉર્જા નીચેના પૈકી કઈ ઉર્જામાંની એક નથી? તો જવાબ કયો આવે? તો કે આ જે ઉર્જાઓ છે, હજુ પાંચમી પણ એક છે, n બરાબર 5, થોડી સાઈડ પર છે, પણ 1 2 3 4 ઇલેક્ટ્રોન કાં તો અહીંયાથી નીચે આવી શકે, કાં તો ઉપરથી આટલા આવી શકે, કાં તો અહીંયાથી આટલા આવી શકે, કાં તો અહીંયાથી આટલા આવી શકે, અથવા તો અહીંયાથી આવો તો અહીંથી નીચે, અહીંયાથી આટલા આવી શકે, કાં તો અહીંયાથી. મતલબ કે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય તો જ તમને ફોટોન મળે. અને એ ફોટોનની ઉર્જા આ 0.58 થી નીચે આવે તો 0.58 - 0.85 ના બરાબર હોય. તો તમારા ઓપ્શનમાં એ જોવાનું છે કે કયા ઓપ્શન એ અહીંયાથી મળતા ઉર્જાના તફાવત જેટલા છે અને કયા નથી. તો ધ્યાનથી જો 1.9 ક્યારે મળશે? 1.9 તમે 3.4 - 1.51 કરો, તમને 1.9 મળી જશે. 11.1 તો 11.1 તમને મળવાનું જ નથી. કેમ? તો જો ધ્યાનથી સૌથી મોટો તફાવત અહીંયા છે, એ 12.09 નો છે. એના પછીનો તફાવત 10.2 નો છે. એના પછી 11.1 નો તફાવત કોઈ જગ્યાએ છે જ નહીં. બરાબર. એવો 13.6 નો તફાવત છે. છેક 12 થી છેક અંદર આવી જાય ને તો 13.6 નો તફાવત મળે. ત્યારબાદ 0.65 નો તફાવત, તો 0.65 નો પણ તમને તફાવત મળી શકે 1.51 - 0.85 કરો. એટલે કે બધા તફાવત હાજર છે, 11.1 નથી. તો એ તમારો સાચો જવાબ કે ભાઈ એ ઉર્જા તમને મળી શકે ને. આ પ્રેક્ટિસથી તમને ખબર પડી જાય, જોઈને જ ખબર પડી જાય કે સર આ અલગ આવ્યું છે, આ નથી, બાકીના બધા છે. રીડબર્ગ અચળાંકનું મૂલ્ય છે r બરાબર 10⁷ મીટર ઇનવર્સ. તો હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણીની અંતિમ રેખા, તો ભાઈ એના માટે તરંગ સંખ્યા પૂછે છે 1/λ r ઇન બ્રેકેટ. બામરની વાત હોય, લાઇમર બામર પાશન બ્રેકેટ ફંડ. તો બામર એટલે કે n બરાબર 2, તો મૂકો 2, અને છેલ્લી રેખા અંતિમ રેખા એટલે ઇન્ફાઇનાઇટ. બસ. તો 1/λ r ની કિંમત કેટલી છે? 10⁷. 1/2 દુ 4 -1/0 લખવાની, ઇન્ફાઇનાઇટ 1/∞ એટલે 0. બરાબર. તો શું થયું? 1/4 એટલે કે 0.25 લખાય. તો 0.25 × 10⁷ એટલે કે 25 × 10⁵. ઓપ્શન જુઓ તો 2.5 અથવા 0.25 × 10⁷ ઓપ્શન છે જ. કોઈ પાછાનું ઊંધું ના કરતા લેમડા, કેમ કે તમને તરંગ સંખ્યા પૂછી છે. અને તરંગ સંખ્યા પૂછી, તરંગ સંખ્યા કોને કહેવાય? તરંગ સંખ્યા એ જ 1/λ. યાદ રાખજો, કોઈ વાર આવું પણ એમસીક્યુ પૂછાય, નીચેનામાંથી કોને તરંગ સંખ્યા કહે છે? 1/λ. એક્સ કિરણોના ગુણધર્મોની લાક્ષણિકતા. એક્સ કિરણો ક્યારે મળે? ઇલેક્ટ્રોન્સનું વેગમાન લક્ષ પરમાણુને મળવાથી હોય છે.
ના ભાઈ, વેગમાન ટ્રાન્સફર ન થાય, ઉર્જા ટ્રાન્સફર થાય. ઉર્જા લખ્યું તો કદાચ વિચાર થાય, ઇલેક્ટ્રોનનું વેગમાન ટ્રાન્સફર નહીં, ઇલેક્ટ્રોનની ઉર્જા ટ્રાન્સફર થાય. એટલે પહેલો ઓપ્શન ખોટો છે. પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઊંચી કક્ષામાંથી નીચે કક્ષામાં સંગ્રહ, બિલકુલ સાચી વાત. બિલકુલ ઊંચી કક્ષામાંથી નીચે કક્ષામાં સંગ્રહિત થાય ત્યારે મળે. ટાર્ગેટ ગરમ નહીં કરવાનો, ટાર્ગેટ ગરમ કરવાની પ્રોસેસ હોય છે જ્યારે એક્સરે ઉત્પન્ન થતા હોય, પણ એમાં કુલીજ ટ્યુબમાં અલગ કન્સેપ્ટ હોય છે. ટાર્ગેટને ગરમ નથી કરવાનો હોતો. ટાર્ગેટના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનથી અથડામણ ઉર્જાના થતા રૂપાંતરણના કારણે હોય છે. રોંગ. જો એક્સરે તમારા સિલેબસમાં નથી છતાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એટલા માટે લીધેલું છે. એનું રીઝન છે એક્સરે એક કન્સેપ્ટ તમારી અંદર છે કે ઊંચી ઉર્જામાંથી નીચી ઉર્જામાં જાઓ ત્યારે વિદ્યુત ચુંબકીય તરંગનું ઉત્સર્જન થાય, એને તો એક્સરે કહેવાય. તો આ ટાઈપનો કન્સેપ્ચ્યુઅલ સવાલ પૂછી શકાય, કારણ કે એક્સરે શું છે તમને ખબર હોય છે. સર એક્સરે તો વિદ્યુત ચુંબકીય તરંગ છે ને, વિદ્યુત ચુંબકીય તરંગ ક્યારે મળે? જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી કક્ષામાંથી નીચે કક્ષામાં સંક્રાંતિ થાય ત્યારે. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા A0. સૌથી અંદરની એટલે હમણાં જ કીધું, જે બોહર ત્રિજ્યાની વાત કરી ને, 5.3 × 10⁻11. ઓકે, તો A0 ની કિંમત તમને આપેલી છે. હવે n બરાબર 4 કક્ષાની ત્રિજ્યા કેટલી થાય? તો સર હમણાં તો સમીકરણ જોયું તો Rn બરાબર n²h²0/πm(z²). જો કેટલી બધી અલગ અલગ રીતે સવાલ પૂછી શકાય છે. આખું સૂત્ર યાદ રાખવું જરૂરી છે, પણ ના યાદ હોય તો n² × A0 એટલે કે Rn proportional to n². આ તો યાદ રાખી જ લેવું. ઓકે, તો બસ Rn 4 નંબરની વાત કરે છે તો 4 નો વર્ગ કરી દો ઇન્ટુ A0. A0 ની કિંમત છે 5.3 × 10⁻11. તો 4 ચોકુ 16 ગુણ્યા 5.3 ગુણ્યા 10⁻11. હે ને એ સાહેબ તમારે કેલ્ક્યુલેટર કાઢવું પડશે. તો કાઢો કેલ્ક્યુલેટર ને ઘણી કાઢો. અરાઉન્ડ આઈ થિંક 8 into something into 10⁻10 મીટર આવશે. કેલ્ક્યુલેટરમાં તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. 8 વાળો ઓપ્શન મને એક જ દેખાઈ રહ્યો છે, 8.48. પણ કેલ્ક્યુલેટરમાં એક્ઝેક્ટ આન્સર ચેક કરજો. 16×5 થાય. એના હિસાબે મેં 8.48 એઝ્યુમ કર્યું છે. યુનિટ તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેવો જોઈએ, બરાબર? કેમ કે એપ્રોક્સિમેટ જ્યાં થતું હોય ત્યાં કરવાનું, કેલ્ક્યુલેટર હોય ત્યાં ઉપયોગ કરી લેવાનો. તો ધેટ્સ ઇટ. આગળ વધીએ. 5b11 નું ન્યુક્લિયસ કેટલા પ્રોટોન અને કેટલા ન્યુટ્રોનનું બનેલું હોય છે? અરે યાર સર, નાના છોકરાઓ, છઠ્ઠા ધોરણના છોકરાઓને આવડે બધું કે ભાઈ 5b11 તો એની પાસે 5 પ્રોટોન હોય, 5 ઇલેક્ટ્રોન હોય અને 11 માંથી 5 ગયા તો કેટલા બચ્યા? તો 6 ન્યુટ્રોન હોય. તો ભાઈ 5 પ્રોટોન અને 6 ન્યુટ્રોન. આઇસોટોપમાં ખાલી જગ્યા સમાન હોય છે. ભાઈ આઇસોટોપમાં શું સમાન હોય? ઇલેક્ટ્રોન સમાન હોય છે જ નહીં ઓપ્શન. ભાઈ પ્રોટોન બી તો સમાન હોય, ઇલેક્ટ્રોન પ્રોટોન બંને સમાન હોય આઇસોટોપની અંદર. પણ આઇસોટોપનો સવાલ છે ને, તો સાથે સાથે આઇસોટોન, આઇસોબાર અને આઇસોમર, એના ત્રણે ખબર હોય છે. આઇસોટોનમાં ટોન એટલે ન્યુટ્રોનની સંખ્યા સમાન, એવું યાદ રાખવાનું. ન્યુટ્રોનની સંખ્યા સમાન. ઓકે, ફેમસ ક્વેશ્ચન છે આ બધા, પૂછાતા હોય કંઈક ને કંઈક ગોળ ગોળ ફેરીને તમને સવાલ પૂછે. આઇસોબાર એટલે પરમાણુ ભાર સમાન, એ સમાન પરમાણુ ભાર. અને આઇસોમર એટલે ભાઈ બધું જ સમાન. આઇસોમરમાં કશું જ અલગ અલગ નહીં, માત્ર રેડિયો એક્ટિવિટી અલગ અલગ. એની રેડિયો એક્ટિવિટી અલગ, બાકી બધું સરખું આઇસોમરમાં. સોનાના ન્યુક્લિયસમાં ખાલી જગ્યા ન્યુટ્રોન છે. ભાઈ સોનાનો ન્યુક્લિયસ ક્યાંથી લાવશો? સોનાનો ન્યુક્લિયસ સાહેબ આવો સવાલ પૂછી કાઢે તો લોચા પડી જાય. આવો સવાલ ના પૂછાય. પણ આવી ગયો છે, જોડે મૂકવું પડે કે સોનાનો પરમાણુ ક્રમાંક, સોનાનો પરમાણુ ભાર તમને આપવો પડે, હે ને? તો સોના માટે શું લખાય? AU. એનો પરમાણુ ક્રમાંક છે 79 અને પરમાણુ ભાર છે 197. તો બસ બાદ કરો, કારણ કે પ્રોટોનની સંખ્યા 79, પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા 197. પણ જો તમારે ખાલી ન્યુટ્રોનની સંખ્યા જોઈએ છે 197 - 79 એન્ડ ધેટ ઇઝ આઈ થિંક 118. ગોલ્ડની વાત છે. ગોલ્ડને AU લખાય છે. AU. વાય AU? કેમ ગોલ્ડને AU લખાય? ઓરમ. ગોલ્ડનું લેટિન નામ છે ઓરમ, અને એ લેટિન નામ ઓરમ પરથી અને AU તરીકે લખાય છે ગોલ્ડ માટે. બહુ અગત્યની વસ્તુ છે. 79, 197 યાદ રાખવાની જરૂર નથી. એક્ઝામમાં આપેલું હોવું જોઈએ, અને આપેલું જ હોય. ના આપેલું હોય તો આવો સવાલ ના હોય, બરાબર? ધ્યાન રાખજો. ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા પરમાણુ દળાંકના ખાલી જગ્યા છે. ભાઈ કોના પ્રમાણમાં હોય છે? ભાઈ સરેરાશ ત્રિજ્યા R = R0
a⁻⁴ આ સમીકરણ પરથી આના ઘનમૂળના સમપ્રમાણમાં સૂત્ર પણ યાદ રાખજો, ક્યારેક કોઈ દાખલામાં પણ કામ લાગશે. જો ન્યુક્લિયસની ત્રિજ્યા ખાલી જગ્યા હોય તો પરમાણુ ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા જેટલી થાય. ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી કરવી છે? હાઇપોથેટિકલ ક્વેશ્ચન. ન્યુક્લિયસની ત્રિજ્યા અને પરમાણુની ત્રિજ્યા, ભાઈ નોર્મલી ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હોય? ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી હોય? 10⁻15 મીટર અંદાજિત છે. અને પરમાણુની ત્રિજ્યા કેટલી હોય? તો કે આખો પરમાણુ 10⁻15 મીટર એની ત્રિજ્યા હોય. તો પૃથ્વીની ત્રિજ્યા પરમાણુની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા જેટલી કરવી છે, 6.4 × 10⁻³ કિલોમીટર કરવી છે. તેવા કેસમાં ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી થાય? વિચાર. એટલે કે ન્યુક્લિયસ એ પરમાણુ કરતાં 10⁵ ગણું નાનું છે. 5 ગણું નાનું છે. તો આને 10⁵ વડે ભાગી નાખો. તો 6.4 × 10⁻³ અને 10⁻³ એટલે 10⁶ થશે. 10⁶ માંથી 10⁵ એટલે 10⁻1 મીટર આટલું બચશે. તો 64 મીટર જવાબ આવશે. 64 મીટર. આર યુ ગેટિંગ ધ ક્વેશ્ચન? હાઇપોથેટિકલ ક્વેશ્ચન છે. એવું કહે છે પરમાણુની આખી સાઇઝ સમજાવું છું. આખો પરમાણુ છે, એની અંદર ન્યુક્લિયસ કેટલું છે? બહુ જ નાનું છે. પરમાણુની આખી જે સાઇઝ છે એના 10⁵ એટલે 1 લાખ ગણું નાનું છે તમારું ન્યુક્લિયસ. તો ભાઈ પૃથ્વીની ત્રિજ્યા એટલે પૃથ્વી આખો એક પરમાણુ છે માની લો, તેના ન્યુક્લિયસની સાઇઝ કેટલી હશે? માત્ર 64 મીટરની ત્રિજ્યાનું ન્યુક્લિયસ હશે. આખી પૃથ્વી જો પરમાણુ સાઇઝ. આ ક્વેશ્ચન તમને અંદાજ આવે કે પરમાણુ અને ન્યુક્લિયસની સાઇઝમાં ડિફરન્સ કેટલો છે. એટલા માટે કહેવાય છે કે 99.99% દળ એ ન્યુક્લિયસની અંદર હોય છે. મેજોરિટી માસ એ ન્યુક્લિયસની અંદર, અને બાકીનો આખો પરમાણુનો ભાગ કેવો છે? ખાલી છે. 46. અર્ધવાહકો કયા તાપમાને સંપૂર્ણ અવાહક તરીકે વર્તે છે? 0 કેલ્વિન તાપમાને. 0 કેલ્વિન તાપમાને એક પણ મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાથી, એક પણ સહસંયોજક બંધ તૂટતો ન હોવાથી આ તમે કહી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન 47. મિશ્ર અર્ધવાહકોના ઉદાહરણ શું છે? સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહકો છે પણ મિશ્ર નહીં, શુદ્ધ છે. કોપર, AU, FeZ અને આ તો બધા ધાતુઓ છે, તો આ બંને રોંગ. CdS કેડમિયમ અને સલ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ, CdSe, InP ઓબ્વિયસલી એ બધા મિશ્ર અર્ધવાહકો છે. એન્થ્રાસીન પણ મિશ્ર અર્ધવાહક છે. અશુદ્ધ થેલોસાયન્સ નહીં, શુદ્ધ થેલોસાયન્સ હોત તો આ જગ્યા પર એ રોંગ આન્સર થઈએ છે. NCERTની લાઇન્સ એમાંથી નીકળેલો સવાલ છે. યાદ ઘણીવાર કોઈને ના પણ હોય કે સર આવું હતું કંઈક, લાઇન્સ વાંચો તો મળી જશે. તાપમાન વધારતા ફોરબિડન ગેપની પહોળાઈ ઘટે છે. કેમ ઘટે છે? ફોરબિડન ગેપની પહોળાઈ એટલે તાપમાન જેમ જેમ વધતું જાય તેમ લોઅર બેન્ડમાંથી અપર બેન્ડ, બરાબર, એટલે કે સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં આસાનીથી ઇલેક્ટ્રોન જઈ શકે છે. એટલા માટે તાપમાન વધે તો ફોરબિડન ગેપ નાની થાય છે. જર્મેનિયમ ઇલેક્ટ્રોન સંરચના. અલા ભાઈ કેમેસ્ટ્રીનો સવાલ આવી ગયો શું? આપણે ફિઝિક્સ ભણીએ છીએ, કેમેસ્ટ્રી. જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક કયો? જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક છે 32. અને પરમાણુ ક્રમાંક બધાનો યાદ ના હોય, પણ અમુક આવા સ્પેશિયલ સિલિકોન 14, જર્મેનિયમ 32, જેની આપણને જરૂર પડતી હોય તો તમને ખબર હોવી જોઈએ, બરાબર. અને પરમાણુ ક્રમાંક તમે જો 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10, 4s2 અને 4p6. આઈ થિંક ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય છે આની અંદર ઘણો, તો રોંગ થઈ જશે નંબર 1. બીજું તો કે છેલ્લામાં 4s1, 4p1 છે, એ પણ રોંગ થઈ જશે. આની અંદર 4s2 અને આમાં 3d જ નથી. 3d કોઈ જગ્યાએ દેખાતું 2d10 છે, 3d10 નથી, એટલે એ પણ રોંગ છે. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10, 4s2, 4p2. કેમેસ્ટ્રીના જાણકાર એવા તમે લોકો આ સવાલને વધારે સારી રીતે કરી શકો છો. આઈ નો દેટ. જો સિલિકોનના 10⁹ પરમાણુ દીઠ 1 એલ્યુમિનિયમનું પરમાણુ ઉમેરવામાં આવે તો 1 મોલમાં કેટલા હોય? 6.022 × 10⁻23. પણ માની લઈએ કે 10⁹ પરમાણુ દીઠ 1 એલ્યુમિનિયમ છે, એટલે કે 1 એલ્યુમિનિયમ દીઠ 1 હોલ મળવાનો છે આપણને. તો 10⁻23 દીઠ આપણને કેટલા હોલ્સ મળશે? તો હોલ્સની નંબર ઓફ હોલ્સની સંખ્યા કેટલી? તો કે 10⁻23 ભાગ્યા 10⁹. 10⁻23 ભાગ્યા 10⁹ કેટલા થશે? 10⁻14. અને આના પરનો વિદ્યુતભાર કેટલો થશે? તો Q બરાબર Ne. નંબર છે 10⁻14 અને E છે 1.6 × 10⁻19. તો તમારો જવાબ આવશે 1.6 × 10⁻5 કુલમ. 1.6 × 10⁻5 કુલમ. ધેટ ઇઝ યોર આન્સર.
તો આ સાથે આપણે 50 ક્વેશ્ચન અહીંયા પૂરા કર્યા. વિચારો, મજા આવી કે નહીં? જો મજા આવે તો કમેન્ટની અંદર જણાવજો કે તમને સેશન કેવું લાગ્યું અને તમે કયા ટાઈપના ક્વેશ્ચન્સ વધારે સોલ્વ કરવા છે. તો આપણે એ ટાઈપના સવાલ લઈશું. પણ આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ તમારે પોઝિટિવલી કરવાનો છે. બ્રહ્માસ્ત્ર તમારા પર આવી નહીં, તમારે બ્રહ્માસ્ત્ર મારવાનું છે. એવું નહીં કે સાહેબ બ્રહ્માસ્ત્ર આવ્યું બોર્ડનું અને આમાં હલવાઈ ગયા. ભાઈ હલવાવાની જરૂર નથી, બરાબર? હલવાવાની જરાય જરૂર નથી. કારણ કે તમારું જે સફર તમે કરી રહ્યા છો એના માટે એવું કહી શકાય કે આ જે બોર્ડની એક્ઝામ છે ને તમને લાઈફભર યાદ રહેશે. પોઝિટિવલી આઈધર નેગેટિવલી. એને પોઝિટિવલી બનાવો તો વધારે સારું. કારણ કે એવું કહેવાય છે ને કે સફર કંઈક એટલી સુંદર બનાવો, કે સફર જ કંઈક એટલી સુંદર બનાવો કે મંજિલ જે તમારે જોઈએ છે એ મંજિલ તમને મળવા માટે આતુર થઈ જાય. સફરને કંઈક એટલી સુંદર બનાવો કે મંજિલ તમને મળવા માટે આતુર થઈ જાય. તો બસ એટલી સુંદર તૈયારી કરો, એટલી સુંદર મહેનત કરો. તો એ જ મહેનત ચાલુ રાખજો. નવા સેશનમાં ફરીથી મળીશું નવા બ્રહ્માસ્ત્ર સાથે. ત્યાં સુધી આવજો ભાઈ, ટેક કેર.